બોલો સદગુરુ દેવ કી જય। દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી, તમે તારો તો તરીએ ભવસાગર મધ્યે બેડલી, તમે તારો તો તરીએ અમે રજ તમે મેરુ સમા, અમે રજ તમે મેરુ સમા, ધ્યાન કેમ હૃદયે ધરીએ, તમે અચળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ, તમે અચળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ। 18 વનસ્પતિ આપમાં, અમે તો એક તણખલે તોડાઈએ, આપ સમુદ્ર અમે વીરડી, તમ આગળ શું દાખવીએ, આપ સમુદ્ર અમે વીરડી, તમ આગળ શું દાખવીએ। લાખો દોષ અમે કર્યા, મન ભટક્યું બહુ બારું, ઘણા જન્મનો બંધાયેલો, એ ગુરુ આપને કેમ કરીને જાણું, ઘણા જન્મથી હું બંધાયેલો, આપને કેમ કરી જાણું। અશરણ શરણ ગુરુ આપ છો, તમે અધમ ઉધાર, ચરણે લાભુને ઉગારજો, ઉગારામ દયા સાગર, ચરણે લાભુને ઉગારજો, એ ઉગારામ દયા સાગર। गुरु बिना कोई नर नहीं जीते, गुरु बिना मनुष्य भयभीते, गुरु बिना कोई नर नहीं जीते, गुरु बिना रे मनुष्य भयभीते,
गुरु बिना सब मनुष्य अंधा। गुरु बिना रे 84 फंदा। गुरु बिना सब मनुष्य अंधा। गुरु बिना 84 फंदा। गुरु बिना कोई नर नहीं जीते। गुरु बिना कोई नव उगरिया। गुरु बिना भव कोई न उतरिया। गुरु बिना कोई नव उगरिया। गुरु बिना भव कोई न उतरिया। गुरु कारण हरिचंद्र वेचाणा। गुरु कारण नडे राजत जाना। गुरु कारण हरिचंद्र वेचाणा। गुरु कारण नडे राजत जाना। जय गुरुदेवा जय गुरुदेवा। जय 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 गुरुदेवा। जय 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 गुरुदेवा। લાભુદાદા જેવા મહાપુરુષોએ સદગુરુનો મહિમા પૂર્ણ જાણ્યો અને પછી એને અનુભવ કરીને ગુરુ મહિમા શું કહેવાય, ગુરુ મહિમા કેવો હોય, ગુરુનું મહાત્મય શું છે એ આપણને એમના અનુભવમાંથી જાણવા મળે. એ નતર તો ગુરુને આપણે એક સામાન્ય માણસ સમજી લીધા. પણ ગુરુ વિના કોઈ નર નહીં જીતે. ગુરુ છે એ આપણા જીવનના માર્ગદર્શક છે. જો કે આપણી પરંપરાની અંદર કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણને આપે એને આપણે ગુરુ કહીએ છીએ. કે ઘણી વખત આપણે શબ્દો વાપરતા હોઈએ કે ભાઈ આને અમને સુરત શરૂઆતમાં ગયા, અમારી પાસે કાંઈ હતું નહીં, પણ આ ફલાણા ભાઈ અમને મદદ કરીને એના હિસાબે અમારો ધંધો આગળ ચાલ્યો, એ અમારા ધંધા ગુરુ છે, એવો આપણે શબ્દો વાપરતા હોય. ગુરુ એ માર્ગદર્શક છે. એમ આધ્યાત્મિક માર્ગે ગતિ કરવા, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા માટે, અંતિમ મંજિલ મોક્ષ સુધી પહોંચવા માટેનું પૂરેપૂરું માર્ગદર્શન જો કોઈ આપે છે એ હરિગુરુ સંત છે, સદગુરુ છે. એ ગુરુ વિના કોઈ નર નહીં જીતે. જીત મેળવવી હોય વિદ્યા અવિદ્યા માયાનું યુદ્ધ કરવું પડે. એમાં જીત મેળવવી હોય તો ગુરુના સહારાની જરૂર છે ને. જીત મેળવવા ભજો જગદીશને એ જ વાત છે સાચી, કહે દેવારામ ગુરુના પ્રતાપે તૂટે જમની ફાંસી. જીત મેળવવા માટે જગદીશને ભજવા પડે. જગદીશ એવું નામ છે એનું, જે અખંડ અવિચળ છે, એની આપણને યથાર્થ ઓળખાણ સદગુરુ કરાવે છે. અને બધાને ભાઈ ખબર છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ત્રોફીન શાયણી કરી નાખે ને એવા સામે ઘણા યોદ્ધાઓ હતા. કોણ કથા નથી જાણતું ભાઈ? બધાને ખબર છે. અર્જુનનો વિજય થયો તો એ કૃષ્ણ પરમાત્માના અનુગ્રહથી થયો છે. વાત સાચી ને? ગુરુ વિના કોઈ નર નહીં જીતે.
એના વગર જીત મેળવવી વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધમાં એ અઘરી છે અને છે. ગુરુ વિના કોઈ નર નહીં જીતે, ગુરુ વિના મનુષ્ય ભય ભીતે. મનુષ્ય ભય ભીતે કેમ? કેમ ગુરુ ન મળ્યા હોય એટલે આપણે હું રાત દિવસ ડર લાગ્યા કરે? અને ઘણા તો કહેતા હોય કે ભાઈ આપણે કોઈથી બીતા નથી હો ભાઈ, આપણને કોઈનો ડર નથી. એને ઊંડાણમાંથી તમે પૂછો, ભલે કોઈ વ્યક્તિનો ડર નહીં હોય કારણ કે પૈસે ટકે સક્ષમ હશે, પણ એને ઊંડાણમાં અંતે કાળનો ભય તો છે જ. અને એનું ઉદાહરણ જોઈતું હોય તો જેસલ જાડેજા. નાવની વચ્ચે તોફાન ઉપડ્યું, નાવ માંડ્યું હાલક ડોલક થાવા, તોરલબાઈ નિર્ભય હતા. તોરલબાઈની સામે જોઈને એ તોરલ કે પણ શું છે કે હમણાં આપણે મરી જાશું, કઈ વાંધો નહીં, એક દી તો મરી તો જવાનું. અરે પણ કઈ એમ હાલે? હતો ને, મૃત્યુનો ભય હતો ને, જન્મ મરણનો ભય છે ને, કારણ કે એ બધા કરતા મહાદુઃખ કહેવામાં આવ્યું છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ. તસ્માત જાગ્રોહી, તસ્માત જાગ્રોહી, તસ્માત જાગ્રોહી. મૃત્યુનો ભય તો બધાને છે. એ જન્મ મરણનો, મૃત્યુનો ભય મટાડી દેનાર ગુરુ છે. અને જેને મળ્યા એને ભય મટી ગયો. અને મૈટા એટલે ગાયું ખરું ને કે એક શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો લેકીએ લગન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું કોઈ દી 84માં નો આવું ફરી. આપણને કાળનો ભય લાગે ને સંતોએ કાળની સામે જજુંબા, काल से भी मैं नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा, हरेक आत्म अमर रहूंगा, मैं गुरु का भजन करूंगा. मैं मस्ताना में मस्ती खेलूं, मैं दीवाना दर्शन का, હવે તો ખમૈયા ખડગ હાથ લઈ ખેલું, જીત તણા અબ દવ ડંકા. रा आंगण में वास रोपाऊं, धीरज ढोल बजाऊंगा, रा आंगण में वास रोपाऊं, धीरज ढोल बजाऊंगा, नुरत सुरत का नटवा खेलीन अभय मौज लई आऊंगा. जो गुरु મળ્યા એનો ભય મટી ગયો, એ અભય બન્યા. પ્રીત પરવાના પટ્ટા પ્રેમ કા, सतनाम का दौ सम का, चरण तणी ओथ लई हालो, हुकम गुरु का चलाऊंगा. હવે તો બેઠા બેઠા મોજ લઉં બંદગી से, कोट बसाव गुरु बंका, दासी जीवन भीमने चरणे में सिपाही गुरु मेरम का. મૃત્યુનો ભય ગુરુ વિના મટતો નથી. એટલે ગુરુ વિના કોઈ નર નહીં જીતે, ગુરુ વિના મનુષ્ય ભય ભીતે. દરેક મનુષ્યને ભીતિ છે, ભય છે એ મૃત્યુની. અને સંત મળ્યા, સદગુરુ મળ્યા, ભોળા ભાવે ભક્તિ કરી, એને મૃત્યુના ટાઈમે આનંદ આવ્યો. માને કે માં આ સંભોડાના લગ્ન થતા હોય તો કેવો આનંદ, કે બેટા હોય જ ને, એના કરતા તમે મને 1000 ગણા ભાવથી વડાવજો. દાદા ઉગારામ મને બોલાવે છે અને મને એવું કહે છે કે સંભોડા વયો આવે, સંભોડા વયો આવે, સંભોડા વયો આવે. છે ને, સાક્ષી છે ને કે ગુરુ મળે ત્યારે સાધક નિર્ભય થાય છે. આ સાક્ષી છે ને. ગુરુ વિના કોઈ નર નહીં જીતે, ગુરુ વિના મનુષ્ય ભય ભીતે, ગુરુ વિના સબ મનુષ્ય અંધા. અરે ગુરુ ન મળે તો મનુષ્ય અંધ. પણ બહુ અનુભવની વાત છે કે આંખથી તો આપણે જોઈ જોઈને ઉલટાના કર્મ બાંધીએ છીએ. આંખથી તો જોઈ અને ઉલટાના કર્મ આપણે બાંધીએ છીએ. અને બીજું કે આ આંખથી ઘાટ દેખાય છે, ગુરુ મળે, ગુરુગમ દ્રષ્ટિ, અનુભવ દ્રષ્ટિ આપે ત્યારે અઘાટનું દર્શન થાય. આ રીતે ગુરુ વિના સબ મનુષ્ય અંધા. અને દાદા એક ભજનમાં ગાયું છે કે ગુરુ બિન આ જગમાં હી ઓર કશું જો દેખતે, તો 36 આંખ છે છતાંય સબી અંધા, સબી અંધા ગુરુ બિના જો ભટકતે. કારણ કે જોવાનું સોનું છે અને જોવે છે ઘાટ. જોવાનું સોનું છે અને જોવે છે ઘાટ. જોવે છે માણસ 5 તત્વનો ઘાટ, પણ એની અંદર જોવાનો અઘાટ છે. એના માટે ગુરુ દ્રષ્ટિ જોઈએ. બીજું કે પંચભૂત દેહધારી ગુરુ, એને યથાર્થ જોવા માટે ગુરુ દ્રષ્ટિ જોઈએ.
હવે એટલો આપણને વિચાર આવે કે કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈ કૃષ્ણ પરમાત્મા અને અર્જુનની વચ્ચે અંતર કેટલું? તો એમ કે અર્જુન સર્વ ધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ એષ્યામિ મા શુચ. હે અર્જુન, સર્વ કર્મ ધર્મની ગડમથલ છોડી મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા. હવે નજીક જ નહોતા, નજીક જ હતા, પણ પછી પરમાત્માએ પોતે એના ઉપર અનુકંપા કરી અને દિવ્ય દ્રષ્ટિ આપી તો એ ખબર પડી કે આ તો સાક્ષાત નારાયણ છે, આ તો સાક્ષાત નારાયણ છે ને. ગુરુ વિના સબ મનુષ્ય અંધા, ગુરુ વિના કોઈ નર નહીં જીતે, ગુરુ વિના મનુષ્ય ભય ભીતે. ગુરુ વિના ભય મટતો નથી. ક્યાં સુધી કે અંતે સાધના માર્ગનો ભય નથી મટતો. કાંઈક અનુભવ થાય, એમાં કાંઈક ડરામણું થાય તો ક્યાં ફરિયાદ કરવા જાવી ભાઈ? લાભુ દાદા એક પ્રસંગ કહેતા ઘણી વખત કે એક સાધક ધ્યાનમાં બેઠો હતો, એને મોટા મોટા 7 જટાધારી ઋષિઓના દર્શન થયા. આપણે ઊભા હોય તો એ બેઠા હોય ને ઊંચો હાથ કરીએ તો એની દાઢીએ આપણો હાથ આંબે એટલી, તો બેઠા હોય તો એની ઊંચાઈ, કેરીની ફાડ જેવી આંખો, એક એક આંગળ જેવા પાપણ્યું. અને સાધક ધ્યાન માર્ગની અંદર ડરી ગયો. ડરતો ડરતો ઉગારામ દાદાના ચરણે આવ્યો. એ દાદા, એ દાદા, એ દાદા, મને ધ્યાનમાં બેઠો હતો ને કાંઈક એવા 7 મૂર્તિઓ દેખાઈ ગઈ, બહુ વૈરાટ, બહુ વૈરાટ, મને ભય લાગે છે, મને ભય લાગે છે. ઉગારામ દાદા કે ભલા માણા, તું ભાગશાળી, કેવા ભાગશાળી. કે પણ કેમ બાપા? કે તારા ભાવને લઈને તને ધ્યાન સમરણમાં એક જ સાથે સપ્તર્ષિના દર્શન થયા. હે બાપા, એવું ઈ સપ્તર તે કોણ હોય ભાઈ બીજું? તરત ભય મટી ગયો ને. નતર સાધના માર્ગમાં એ ભય ઉત્પન્ન થાય, કોણ મટાડે? એટલે ગુરુ વિના મનુષ્ય ભય ભીતે, ગુરુ વિના સબ મનુષ્ય અંધા, અને ગુરુ વિના 84 ફંદા. 84 નો ફંદ તો ગુરુ વિના છે જ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આ સંસારી ખલ દુસ્તારી કૃપયા પાહી ત્રાહી મોરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મૂંઢ મતે વારે વારે જન્મવું, વારે વારે મરવું, વારે વારે જન્મવું, જઠરાગ્નિના દુઃખોને સહન કરવા, નાની મોટી ભૂલો થઈ તો અનેક પ્રકારની 84ની યાતનાઓ ભોગવવી. 84 નો ફંદ તો છે જ. ભજન નથી થયું તો 84 નો ફંદ તો છે જ. ગુરુ વિના સબ મનુષ્ય અંધા, ગુરુ વિના 84 ફંદા. ગુરુ વિના કોઈ ન ઉગર્યા. વેદ, શાસ્ત્ર, પુરાણો, દરેક સંતો, મહાપુરુષો, કોઈના ચરિત્રને આપણે જાણીએ છીએ, કોઈના ચરિત્રને આપણે જાણતા નથી, પણ દરેકનો ઉગારો બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષના ચરણેથી થયો. એ વાત તો સાચી ને, એ વાત તો સાચી ને. અરે આદિ જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન જેવા એમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. પછી તો વાત પૂરી થઈ જાય ને. હે ભાઈ, પછી તો વાત પૂરી થઈ જાય ને. ગુરુ વિના સબ મનુષ્ય અંધા, ગુરુ વિના 84 ફંદા. ગુરુ વિના કોઈ ન ઉગર્યા. ઉગરવાનો આરો જ ઈ છે. અને વાલા, આપણે તો જીવ છે, સામાન્ય માણસ છે, હાલતા ચાલતા ગુનાઓ કર્યા કરી, ભૂલો કર્યા કરીએ. ક્ષમા આપવાની ક્ષમતા ગુરુ ધરાવે છે. અર્જણ બાપા બહુ વલોપાત કરવા માંડ્યા જીવણ બાપાને કે બાપા નથી હારા કર્મ કર્યા હો, જીવણ બાપા નથી હારા કર્મ કર્યા હો. તેથી શાબાશી ગુરુએ આપી હતી બાપુ, કે ભલા માણા મુંજાય હું ગયો. 84 વર્ષ તું તાર ભલે તે શિકાર ખેલા હાલ, ઉનકા ધોખાય નાય. એવડો મોટો ધોખો કે બાપા કેમ મટે? કે એક શ્વાસ ઉશ્વાસ હાલે છે ને તારી દેહમાં, એને કર લે ઓળખાણ. ફાંસીના માંચડે ચડેલો જીવ આમ બરાબર અણી ઉપર આવી ગયો હોય, 84માં જવાની તૈયારી હોય, પણ એવા સમર્થ સદગુરુ ધાર્યા હોય ને એને દયા આવે ને તો ફાંસીના માંચડેથી ઉતારીને આપણને પરમ પદમાં લઈ જવાની તાકાત ધરાવે છે ને, એ સદગુરુ છે, એ સદગુરુ છે. એક દ્રષ્ટાંત છે, એક ગુરુ અને એક શિષ્ય. શિષ્યો થોડોક મારા જેવો ખાધોડકો હશે,
ગુરુ મહારાજ ને શિષ્યભાઈ પરિભ્રમણ કરતા હતા. પરિભ્રમણ કરતા કરતા એક નગરની અંદર ઉતારો કર્યો. તે ઝૂંપડી જેવું કર્યું, ગુરુ મહારાજને એમાં બેસાડ્યા ને કે ગુરુ મહારાજ બપોરનો ટાઈમ છે, હું કાચું સીધું લેતો આવું. કે વાંધો નહીં, જા ભાઈ લેતો આવું. કાચું સીધું લેવા ગયો એટલે ભાવ પૂછ્યો કે ભાઈ ગોળનો શું ભાવ, ઘીનો શું ભાવ, શાકભાજીનો શું ભાવ. એટલે પેલો માણસ કે ભાઈ અમારા રાજમાં બધો એક જ ભાવ, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. ગોળ જોઈતો હોય તો 1 રૂપિયે મળે, ઘી જોઈતું હોય તો 1 રૂપિયે મળે, શાકભાજી જોઈતું હોય તો. ચેલો તો હરખાઈ ગયો કે હમણાં ઘણા ટાઈમથી હુકેલા બાજરાના રોટલા સિવાય બીજું કંઈ ખાધું નથી. આજ તો આપણે ગુરુ મહારાજ ચકાચક બનાવી. કાચું સીધું લઈ બહુ હરખાતો ગુરુ મહારાજ કે પણ શું છે ભાઈ, કે આપણે હવે છે ને અહીંયા રોકાઈ જવાનું થાય, હવે અહીંથી આપણે ક્યાંય જવું નથી. કે પણ કેમ, સાધુ તો ભમતા ભલા, કે ભમતા ભલા બરાબર છે, પણ આવી નગરી મળવી દુર્લભ છે. કે શું છે કે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, 1 રૂપિયા ઘી, 1 રૂપિયા ગોળ, 1 રૂપિયા શાકભાજી, જે જોઈતું હોય તે. ગુરુ મહારાજ કે ફટાફટ જે તારે લાડુ બાડુ બનાવી બનાવ્યું, અહીં જાજો ટાઈમ રહેવાય નહીં, આ અંધેરી નગરી કહેવાય ને, તો આ ખબર જ અંધેરી નગરી હોય ને એટલે આનો રાજા ગંડુ જ હોય. અંધેરી નગરી ને ગંડુ રાજા, નતર કોઈ દી આ રીતે વહીવટ હાલે નહીં. ચકાચક બનાવીને જમ્યા. ગુરુ મહારાજ કે હાલો અહીં ન રહેવાય. શિષ્ય કે નહીં, મારે તો અહીંયા જ રહેવું છે. તમારે તમતાર જવું હોય જાઓ, મારે અહીં રહેવું છે. કે તો કાંઈ વાંધો નહીં, તું રે, બાકી મારે અહીં રહેવાનું થતું નથી. ગુરુ મહારાજને ખબર કે આ અટવાવાનો જ છે, એટલે એ બાજુના ગામમાં જ એમને ઉતારો કરેલો. હવે આ તો તમને કહું, રોજ ચકાચક કરી અને 80-85 કિલોનો મુદ્દો તો હતો, એમ કરતા કરતા 105 પુગાડ્યું. 105 પુગાડ્યું. એમાં એક દિવસ રાજ કચેરી ભરાયેલી હતી ને એક ડોસીમાં રોતા રોતા રાજા પાસે આવ્યા. એ રાજા કે શું છે? અરે મારા 4 દીકરા પહેલવાન જેવા, અને 4 ચોરીનો ધંધો કરતા હતા, અને એક ઘરની અંદર ઘૂસ્યા. પેલા ઓલા ગણેશિયા નામનું સાધન આવતું ને, દિવાલ તોડીને અંદર જાય. પણ હવે દિવાલ કોણ જાણે કેવી નબળી, તે દિવાલ તૂટીને મારા 4 છોકરા ઉપર પડી, અને મારે 4 છોકરા બાપા મરી ગયા. તમારે આનો કંઈક ન્યાય કરવો પડે. રાજા કે સાચી વાત છે, ચોરી કરવા જાય અને 4 મરી જાય, આ તે કાંઈ રીત છે? આ કાંઈ રીત કહેવાય? એ પ્રધાન કે જી મહારાજ, બોલાવો મકાન માલિકને બોલાવો. મકાન માલિકને બોલાવ્યો. તમે આવા, રાજા કે તમે ભાઈ આવા કેવા મકાન ચણો છો તકલાદી? આ બિચારા ડોશીમાં નિરાધાર થઈ ગયા, 4 છોકરા હતા, તમારી ત્યાં ચોરી કરવા આવ્યા, મકાન માથે પડ્યું, 4 મરી ગયા. આવા તે કઈ મકાન ચણાતા હશે આપણા રાજની અંદર? માલિક કે મહારાજ તમારી વાત હાવ સાચી છે, પણ બાપા મેં તો કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધું હોય, પછી તો એ બધું એને જોવાનું હોય. હું તો કાંઈ, મને મકાન ચણતા આવડતું નથી, કડિયાએ મકાન ચણ્યું હોય. પ્રધાન જી મહારાજ, જા કડિયાને બોલાવ્યો. આજે મકાન ચણ્યું છે, કડિયાને હાજર કરો. કડિયાને બોલાવ્યો, કડિયો હાજર થયો. મહારાજ કે તને ખબર નથી પડતી, ફલાણા ભાઈના મકાનમાં આ 4 ચોર મરી ગયા, એ ચણતર કામ તે કર્યું છે? કે હા મહારાજ મેં કર્યું. તને ખબર પડે? તું ગુનેગાર ગણા. કે પણ મહારાજ વાત સાચી છે, ચણતર કામ મેં કર્યું છે, પણ આરો તો હું ન બનાવતો હોઉં ને, આરો ઢીલો રહી ગયો એટલે મકાન નબળા થયા. આરો તો હું ન બનાવતો હોય, આરો બનાવવા વાળો બીજો હતો. એ પ્રધાન જી મહારાજ, આરો બનાવવા વાળાને બોલાવ્યો. ભાઈ તને ખબર નથી પડતી, આરો તે ઢીલો કર્યો, આ મકાન નબળું થયું, 4 ચોર મરી ગયા. કે મહારાજ વાત તમારી સાચી છે, પણ બરાબર આરો બની ગયો તો ને હું પાણી નાખતો હતો, એટલે પાણી માપે જ નાખવાનું હતું મારે, પણ હું પાણી નાખતો હતો ને એ સમયે આપણા ગામનો ઓલો ખખુડી નથી કે ખખુડી મખુડી, એ નીકળ્યો અને મારું એમાં ધ્યાન ગયું અને પાણી વધારે પડી ગયું તો આરો ઢીલો થઈ ગયો. હવે તમે કયો મહારાજ કોનો દોષ ગણાય? હા તો તારો ભાઈ તું હાલ નિર્દોષ, હાલ તું જવા દે, ઘરે વયો જા. પ્રધાન જી મહારાજ, આપણા ગામનો ઓલો ખખુડી છે ને એને બોલાવતો.
ખુખુડી મુખુડી હાવ શરીર. એને બોલાવ્યો, કેલાભાઈ આનો આરો ઢીલો થયો એમાં એનું કારણ તું બેનો, તારે બરાબર ત્યાંથી નીકળવાનું થયું ને આનો આરો ઢીલો કર્યો, તને ખબર નથી પડતી? કે પણ મહારાજ એમાં હું શું કરું? મારે બરાબર મંદિરે જવાનું થયું દર્શન કરવા, અને ત્યાંથી હું નીકળ્યો. હવે મારે હું મંદિરે દર્શન કરવા ન જાવું, એ તારે દર્શન કરવા જાવું ન જાવું એ તારી, એ પ્રશ્ન તારો છે. પણ આનો આરો તો ઢીલો થયો ને, એના કારણે ડોસીના 4 છોકરા તો મળી ગયા ને. પ્રધાનજી મહારાજ આ ખખોડીને ફાંસીએ ચડાવી દે. આજ ચાલો બાજી બગાડનાર છે એટલે એને ફાંસીએ ચડાવવા લઈ જાય છે. તો ગાડો મોટો અને આ એકદમ પતલો, એટલે ફાંસીના ગાડામાં આવ્યો નહીં. એટલે પ્રધાન દોડતો દોડતો આવ્યો, મહારાજ આ ફાંસીના ગાડામાં આવતો નથી, પતલો પડે છે. પ્રધાનજી મહારાજ આપણા રાજ્યની અંદર પહેલવાનમાં પહેલવાન માણસ હોય એને ગોતો. આ પતલો પડે છે એ ચાલે કોઈ દિવસ? અતિ પહેલવાન માણસ હોય ને ફાંસીને માચડે ચડાવી દે. પ્રધાન ગોતવા નીકળ્યો, કોણ હતો પહેલવાન? 105 કિલો. ઓલાને પકડ્યો, હાલે ભાઈ તારે ફાંસીના, ઓલો બિચારો નિરાતે હૂતો હોય છે, હાલે ભાઈ તારે ફાંસીએ ચડવાનું. કે પણ મારો દોષ હું કે આ 85 માંથી 105 પહોંચાડ્યું ને એ તારો દોષ છે, એ તારો દોષ છે. હવે એ વખતે કેવું હતું, કોઈ પણને ફાંસીની સજા આપે ને એટલે આજુબાજુના ગામડાઓમાં જાણ કરે. શું કામે? કે બધાની સામે ફાંસીની સજા આપે તો લોકોમાં ભય ઉત્પન્ન થાય, બીજા કોઈ ચોરી ન કરે. આજુબાજુના ગામડાઓમાં જાણ થઈ કે આટલા વાગે આને ફાંસીએ ચડાવવાનો છે, એટલે લોકો જોવા આવે. ગુરુ મહારાજને બધી ખબર જ હતી, એ બાજુના ગામમાં જ ઉતારો કરીને રહ્યા હતા, એટલે એ પણ જોવા આવ્યા. એટલે આવડો આ છે ને એ ગુરુ મહારાજને જોઈ ગયા. ગુરુ મહારાજ પાસે જઈ એકાંતે બોલાવીને ગુરુ મહારાજને કે તમે કહેતા હતા કે આ રાજમાં ન રહેવાય, હું માયનો નહીં, પણ ગમે એવો ગાંડો ઘેલો તોય તમારો છું ને, હવે આમાંથી ઉગરી જવું હોય તો શું કરવું પડે? કે જો ભાઈ એક રસ્તો છે કે ફાંસીના માચડે ચડાવશે ને તને એટલે પૂછશે કે તારી અંતિમ ઈચ્છા શું છે, એટલે ત્યારે તું એમ કહેજે કે મહારાજાને અહીંયા બોલાવી દો ને એ મારી અંતિમ ઈચ્છા છે. પછી હું ખેલ કરીશ, હું એમ કહીશ મારે ફાંસીના માચડે ચડવું છે ને, તારે એમ કહેવાનું મારે ચડવું. પછી જે કાંઈ કરવું પડશે ને એ હું કરીશ, પછી તું મુક્ત. કે ભલે. બરાબર ફાંસીના માચડે ચડાવવાનો સમય આવ્યો, એને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. બીજું કાંઈ નહીં ભાઈ, મને રાજાને બોલાવી દો. રાજા આવ્યા ને એ ટાઈમે ગુરુ મહારાજ આવી અને મૈંડા આની આરે વડછડ કરવા. શિષ્યને કે હું તારો ગુરુ છું, તારી ઉપર મારો અધિકાર લાગે, તારે ફાંસીએ નથી ચડવાનું, મને ફાંસીએ ચડવા દે. શિષ્ય કે હું તમને શું કામ ચડવા દઉં, મને ફાંસીની સજા છે તે હું ન ચડું? નહીં, હું તારો ગુરુ છું, તારા ઉપર મારો અધિકાર લાગે, હું કહું એમ તાર કરવાનું. કે આમાં એવું ન હોય, આમાં તો જે જીતે એ ખાટી જાય, કડજુક કહેવાય. ત્યાં રાજા આવી ગયા. રાજાએ આ બેને બાંધતા જો, એ અહીંયા આવો બે. ગુરુ શિષ્ય ગયા, કેમ તમે બે બાંધો છો ફાંસીએ ચડવા માટે? આ શું કાંઈ લાડવા ખાવાની વાત છે, બાંધી પડ્યા છો? કે પણ ગુરુ મહારાજ કે રાજા આ તમે મુહૂર્ત તો જોવો. અત્યારે જે ફાંસીએ ચડે એને સીધું સ્વર્ગ, સોનાનો હિંડોળો, એમાં હિંચકવાનું, અપ્સરાઓ હવા નાખતી હોય અને જન્મ જન્માંતર સુધી એ સુખ ભોગવવાનું, એવો અત્યારે આ યોગ આવો જીવનમાં દુર્લભ છે. રાજાએ વિચાર્યું કે આ અવસર કઈ ખોઈ બેહાય આપણે? આ અવસર આપણે ખોઈ બેસાય? પ્રધાનજી મહારાજ મને ફાંસીએ ચડાવી દો. શું આના બાપની ફાંસી છે? પ્રધાન માંડ્યો તૈયારી કરવા. ગુરુ મહારાજ કે આયલ નતર હજી મરાય. ફાંસીનો માચડો શું છે ખબર છે? અંતિમ અવસ્થા હોય, મનની કોઈ સ્થિતિ ન હોય, ઇન્દ્રિયોના અનુસંધાન તૂટતા હોય, જીવંતનું સુખ નષ્ટ થતું હોય, એ સમયે સરવાળો બાદબાકી થતા હોય. દાદાએ લખ્યું છે, કરેલા કર્મના લેખા માંગી, જો ભજન નહીં કર્યું હોય તો આપશે 84 ખાણી.
દાસ લાભુ કે ચેતજો વારસ કરજો વેલી, આ ફાંસીનો માછડો છે, જીવ લટકી જવાની પૂર્ણ તૈયારીમાં છે, પણ એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ કોઈ ધાર્યા હોય ને તો એ આવે કે હાલ તાર ન્યા ન જવાનું, તું ગુરુધામનો અધિકારી છો. એટલે ગુરુ વિના કોઈ ન ઉગર્યા, ગુરુ વિના ભવ કોઈ ન ઉતર્યા. ગુરુ વિના કોઈ ભવસાગર પાર ઉતરી શકતું નથી. નતર ઘણાનું કેવું એવું થાય છે કે ગુરુએ આપણને નામ આપી દીધું, બરાબર છે, પછી ગુરુની શું જરૂર, પછી તો આપણે નામ જ રટણ કરવાનું છે. કે નામ છે ને એ નાવ છે, પણ નાવને ચલાવનાર તો કોઈક જોશે ને. ઈ ચલાવનાર સુકાની જે છે ને ઈ સદગુરુ છે, ઈ સુકાન બરાબર ચલાવશે તો સામે કાંઠડે પહોંચશું, નતર અધવચ્ચે બુડશું. જય ગુરુ ગુણપતિ ગુણના સાગર, કૃપા કરીને તારો નહીં ભવસાગર. કારણ કે તમે શીલ નિધાન છો, કરુણા સાગર, બ્રહ્મ જ્ઞાની ગુરુ અખંડ ઉજાગર. દિશે છે ભયંકર આ ભવસાગર, આમાં હે ગુરુદેવ બુડે છે મારું નાવ મધ્ય સાગર. હવે બનો ને સુકાની હો ગુરુ ઠાકર, અને અમને વસમી વાટમાંથી ઉગારો ને આ કર. કારણ કે બિરત તમારા તરણ તારણ છો ગુરુ તમે આદિ નારાયણ. દેવારામ ગુરુ દયા સાગર, તારી લ્યો ને હવે જંતીને નટવર નાગર. ઈ સુકાની છે. ગુરુ વિના કોઈ ન ઉગર્યા, ગુરુ વિના ભવ કોઈ ન ઉતર્યા. ગુરુ કારણ હરિચંદ્ર વેચાણા, ગુરુ કારણ નડે રાજ તજાના. જોવો તો ખરા ઇતિહાસના પાના ઉપર કેવા પ્રસંગો ઘટ્યા કે ગુરુના માટે રાજને ઠોકરે મારવાની જરૂર પડી તો રાજને ઠોકરે મારી દીધા. ઇન્દ્ર સભા ભરાયેલી હતી, ગાયન વાદન ચાલુ હતું, મૃત્યુલોકમાંથી નારદ મુનિનું આગમન થયું. ઇન્દ્રએ સ્વાગત કર્યું અને પછી ઇન્દ્રએ પૂછ્યું કે હવે અત્યારે મૃત્યુલોકમાં કોઈ સતવાદી પુરુષ છે? નારદ કે હા, હરિચંદ્ર સતવાદી છે અને એને હું મળીને જ આવું છું. ઈ સભાની અંદર વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર પણ બિરાજતા હતા. એટલે એ વાતને સમર્થન આપ્યું વશિષ્ઠ મહારાજે, હા હરિશ્ચંદ્ર છે એ સતવાદી છે અને મારો શિષ્ય છે અને કોઈ પણ કાળે એ સત છોડે નહીં. એ વિશ્વામિત્રને ગમ્યું નહીં, એટલે વિશ્વામિત્રએ પ્રતિજ્ઞા લીધી કે હરિચંદ્ર તમારો શિષ્ય વાત સાચી, પણ હું એને સત છોડાવી દઉં. વશિષ્ઠ મહારાજ કે મારો શિષ્ય છે એ સત છોડે નહીં, કે હું છોડાવી દઉં એના માટે હું પરીક્ષા કરીશ, કે તો તમને મુબારક. સીધા વશિષ્ઠ મહારાજ હરિચંદ્ર પાસે આવ્યા કે બેટા, વાદ તો મારો ને વિશ્વામિત્રનો છે, પણ એમાં પીલાવાનું તારે છે. વિશ્વામિત્ર તારી પરીક્ષા કરશે. એટલે હરિશ્ચંદ્રએ બહુ સરસ જવાબ આપ્યો, ગુરુદેવ વશિષ્ઠ મહારાજ, તમારી મારા ઉપર અનુકંપા છે ને, એટલે એ પરીક્ષા ભલે ને કરે, એમાંય મારું હિત જ છે, એમાંય મારું હિત છે. રાજસુ યજ્ઞ ચાલતો હતો, આખું રાજપાટ વિશ્વામિત્રને હરિશ્ચંદ્રએ અર્પણ કર્યું. પછી વિશ્વામિત્રએ ઉપર ગુરુ દક્ષિણાની માંગણી કરી કે હજી તારા મન ઉપર ગુરુ દક્ષિણા આપવી પડે. હરિશ્ચંદ્રએ બહુ વિચાર્યું, આખું રાજ અર્પણ થઈ ગયું તો હવે ઉપર ગુરુ દક્ષિણા મારે શું આપવી. વિચાર્યું, તારામતીના ગળાની અંદર અમૂલ્ય હાર છે, એ મહારાજને આપી સંકલ્પ પૂરો કરીએ. હરિશ્ચંદ્ર ઘોડા ઉપર હતા કે હાલો મહારાજ, રાજમાં જઈને હું તમને તમારી ઉપરની દક્ષિણા આપું. વિશ્વામિત્ર કે નીચે ઉતર, રાજ તારું નહીં તો ઘોડો તારો ક્યાંથી હોય. ઘોડા ઉપર પોતે બેઠા. હરિશ્ચંદ્ર પગપાળા ઘરે જાય છે તો બરાબર ઘટના એવી ઘટી, એ વખતે તારામતી સ્નાન કરવા બેઠેલા ને ગળામાં અમૂલ્ય હાર હતો, પણ એ ખીતીએ ટાંગી દીધો. એટલે સ્નાન કરતા કરતા હરિશ્ચંદ્રએ કીધું, દેવી મારાથી રાજ અર્પણ થઈ ગયું છે, ઉપર જાતા ગુરુ દક્ષિણા માંગે છે, અને તમારા ગળામાં જે અનુપમ હાર છે ને એ આપી દો ને તો આપણો એક સંકલ્પ પૂરો થાય. લોકો એમ કહે છે ને હરિશ્ચંદ્ર સતવાદી, પણ હું ઘણી વખત એમ કહું છું તારામતી એ સતવાદી છે. કે મહારાજ હરિશ્ચંદ્રજી, વાત તમારી સાચી, પણ હવે એમાંય આપણો અધિકાર રહ્યો નથી, કારણ કે હું નાવા બેઠી અને મેં હાર પહેર્યો તો ને ખીતીએ ટાંગી દીધો છે, એ આપણો ન ગણાય. સ્નાન કરીને બહાર આવ્યા, બે મૂંઝાણા શું કરવું. હરિશ્ચંદ્રની મૂંઝવણને ઉકેલવા તારામતી કે મારી પાસે 3 રત્ન છે મહારાજ, એ આપીને મહારાજનો સંકલ્પ પૂરો કરીએ. કે જલ્દી લાવ.
હરિચંદ્રને કે જલ્દી લાવ એટલે તમે, હું અને આપણો દીકરો રોહિદાસ વેચાઈ જાય, પણ વશિષ્ઠ મહારાજની આબરૂ ન જાવી જોઈએ. જે આપણો સદગુરુ છે, વેચાવું પડે વેચાઈ જઈએ. વશિષ્ઠ મહારાજની આબરૂ જવા દેવાની થતી નથી આપણે કોઈ પણ સંજોગે. દેખો હરિચંદ્ર ચાલ્યા બજારે સતવાદી સતને માટે, રાજા છતા નીચ ઘરે વેચાણા બાનાના બિરદ માટે. કાશીનગરના માર્ગે વેચાવા નીકળ્યા છે. બેક સારું ઈચ્છનારાય હોય ને એને હરિચંદ્રને કીધું કે આટલું મોટું આપણું રાજ્ય આ છોડીને જાવ એ યોગ્ય નહીં. કહી દ્યો ને વિશ્વામિત્રને નથી દેવી ઉપરની દક્ષિણા, થાય એ કરી લ્યો. રાજા હતા ને એની પાસે સત્તાય હતી હો. આ પણ એને હરિચંદ્રએ બહુ સારો જવાબ આપ્યો, મારાથી એમ ન બોલાય, કારણ કે મેં સમર્થ ધણીનું ઓઢણું ઓઢ્યું છે. આ તો વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, વચન વિચારીને જે હાલ્યા ને એના સુધરી ગયા કાજ. મારાથી એમ ન બોલાય. અને નાસત જાવ ને, રવિ સાહેબ લખે છે હરિચંદ્ર શું બોલ્યા કે નાસત જાવ ને તો મારો ગુરુ વશિષ્ઠ મહારાજ લાજે. વચન દઈ વડિયા વાટે રાણી, તારા દે રોહિદાસ વેચાણા ભક્તિ ભલાની શિર સાટે. કાશીનગરના માર્ગે વેચાઈ ગયા, પોતે વેચાઈ ગયા, તારામતી વેચાઈ ગયા, એમનો પુત્ર વેચાઈ ગયો. કસોટી કરવામાં વિશ્વામિત્ર પાછા નથી પડતા. છેલ્લે રોહિદાસને સર્પ બનીને પોતે દંશ્યા, એટલે રોહિદાસનું મૃત્યુ થયું. એટલે મૃત બાળકના શરીરને ખંભે નાખી અને તારામતી સ્મશાને અગ્નિ સંસ્કાર કરવા જાય છે. ને હરિચંદ્ર સ્મશાનમાં જ વેચાણા હતા. કોઈ આવે ને અગ્નિ સંસ્કાર કરવા તો એનું જે કંઈ એના માલિકે નક્કી કરી દીધું હતું એ લઈ લેવાનું અને કોઈને અગ્નિ સંસ્કાર કરવા દેવાનો. પણ ઘણો સમય થઈ ગયો, એના કારણે તારામતીને હરિચંદ્રને ઓળખી શક્યા, હરિચંદ્રને તારામતીને ઓળખી શક્યા. એટલે તારામતીએ વિનંતી કરી હરિચંદ્રને. ખીમડાની છાપ પડી ગઈ હતી અને ખીમડાજી નિરાધાર સ્ત્રી છું, મારો એકનો એક દીકરો સર્પદંશ્યો, મૃત્યુ થયું ને આનો અગ્નિ સંસ્કાર કરવા દો. કે હું મફતમાં અગ્નિ સંસ્કાર કરવા દઉં તો હું ભવ હારી જાઉં, વચન ચૂક્યો ગણાય. તમારે કાંઈક મને ભાડું આપવું પડે. તારામતી કે હું શું આપું, મારી પાસે કાંઈ છે તો આપો, કે તો હું અગ્નિ સંસ્કાર ન કરવા દઉં નતર સત હારી જાઉં. છેલ્લે અડધી સાડી ફાડી અને તારામતી આપી, લે ભાઈ ખીમડા, પણ અગ્નિ સંસ્કાર કરવા દે. અગ્નિ સંસ્કાર ચાલુ થયો. વિશ્વામિત્રએ ઇન્દ્રને આજ્ઞા કરી 12 મેઘ ખાંગા થાવ. વરસાદ વરસવા માંડ્યો. અડધું શરીર બળ્યું ને અડધું બાકી રહ્યું. માં તો માં જ છે ને. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં તો માં છે ને. મૃત બાળકનું અડધું બળેલું શરીરને એને વાલ કરવા માંડી એટલે મોઢું પોતાનું લોહીવાળું થયું. એ વખતે વિશ્વામિત્રએ પોતાની યોગ માયાના પ્રભાવથી કાશીના રાજાના દીકરાનું મૃત્યુ કર્યું અને સીધા કાશીના રાજા પાસે ગયા કે જાગો જાગો, હમણાં આ એક તમારા રાજમાં સ્મશાનમાં ડાકણ આવી છે, નાના નાના કુમળા બાળકોને મારીને ખાય છે અને તમારા આખા કાશીને ઉજળ કરશે. અને પોતાનો જ દીકરો બરાબર ત્યારે મરી ગયો એટલે એને આમ પાક્કું થઈ ગયું ને, પાક્કું થઈ ગયું ને કે નહીં ખરેખર ડાકણ જ છે એમ. એટલે કાશીના રાજાને માનસ ઉપર એકદમ ક્રોધ આવ્યો. સ્મશાનમાં જોયું તો ખરેખર અડધા બળેલા શરીરને વાલ કરતા હતા, મોઢું તારામતીનું લોહીવાળું. એકદમ ક્રોધમાં ઉગમણા જાપેથી આથમણા જાપા સુધી તારામતીનો ચોટલો પકડીને ખેંચીને લઈ જાય છે. પછી રાજાએ વિચાર્યું કે હું શું કામ પાપનો ભાગીદાર થાવ, એના કરતા ખીમડાને જ કહું કે આને માર નાખે. ખીમડો કોણ? હરિચંદ્ર. ખીમડા આને મારી નાખે, આપણા રાજનું ધનોત્પનોત કરી નાખશે. મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય ત્યારે બેયની દ્રષ્ટિ એક થઈ ને એટલે હરિચંદ્રએ પૂછ્યું, આપ તારામતી? કે હા. કે તમે હરિચંદ્ર? કે હા. ત્યારે તો હરિચંદ્રને ખબર પડી કે હું બાળવા નહોતો દેતો, એ મારો જ દીકરો હતો. ઓહો હો. તારામતી કે જોવો તો ખરા, વશિષ્ઠ મહારાજની મેર તો જોવો.
એક પતિના હાથે મારું મૃત્યુ થાય, આનાથી બીજો યોગ કયો હોય? હરિચંદ્રને કે પતિ, ગંગા નદીમાં ડૂબકી લગાવીને આવું છું અને પછી એક જ ઘા થવો જોઈએ, બીજો ઘા ન થવો જોઈએ. આપણે વશિષ્ઠ મહારાજની લાજ જવા દેવા નથી થતી, ચાહે જે હોય એ થઈ જાય. ગંગા નદીમાં ડૂબકી મારી, બે હાથ જોડી ગરદન નમાવીને ઉભા રહ્યા અને પરાત્પર પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરીને એમની પાસે વરદાન માંગ્યા. હે પ્રભુ, કોણ? તારામતીએ કે હે પ્રભુ, મારા 4 વરદાનને તમે સ્વીકારો. પહેલું કે જન્મ જન્મ મને હરિચંદ્ર જેવો પતિ મળે, જન્મ જન્મ મને રોહિદાસ જેવો પુત્ર મળે. ત્રીજું, જન્મ જન્મ અમને વશિષ્ઠ મહારાજ જેવા ગુરુ મળે. ચોથું, જન્મ જન્મ અમને વિશ્વામિત્ર જેવા યાચક મળે. આવા મોટા પુરુષો અમારી કસોટી ન કરે તો અમારા મન ધડે ન રહે અને અમે રાજપાટમાં લલચાઈ જાય. તમે સમજણની પરાકાષ્ઠા તો જુઓ, તમે એના સમજણની પરાકાષ્ઠા તો જુઓ. 4 વરદાન માંગી, ગરદન નમાવીને ઉભા રહ્યા ને હરિચંદ્રને કે પતિ એક જ ઘા થવો જોઈએ. મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય છે, ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને હરિચંદ્રનો હાથ પકડી લીધો, તલવારને જમીનમાં ઘોંકી દીધી. બસ 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 હરિચંદ્ર, બસ બસ બસ, હવે નહીં, હવે નહીં. કે પ્રભુ, અમથું એક દિવસ મરવાનું તો છે જ. તારામતી કે પતિના હાથે મારું મૃત્યુ થાય તો મંગલ થાય. કે નહીં ભગવાન, કે હવે નહીં, હવે નહીં. ઈ ખબર પડી ગઈ વિશ્વામિત્રને, કારણ કે એમને રાજસભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે હું સત છોડાવી દઉં, સત ન છોડે તો 7 અવતાર મારે શ્વાનના લેવા માંડવા પડે. એટલે વિશ્વામિત્ર દોડ્યા, ભગવાને પાછળથી પકડી લીધા. હે ભાઈ, ક્યાં જાઓ છો તમે ભાગીને? ખબર છે ને પ્રતિજ્ઞા લીધી હતી, 7 અવતાર શ્વાનના લેવા પડે. હરિચંદ્ર આડા પડી ગયા કે ઈ નો હોત તો તમારા આ સ્વરૂપનું અમને દર્શન ક્યાંથી થાત? એના કારણે તમે પ્રગટ થયા છો. એકય અવતાર નહીં, એક અવતાર નહીં. એ અમારા પરમ હિતેચ્છુ છે. ઋષિ મુનિઓ સંતો થોડું અમારું ખરાબ કરતા હોય. ભગવાન બહુ રાજીપો થયો. પછી તો કથાઓ તો બધી રોહિદાસને જીવતદાન આપ્યું ને બધું. પણ દાદાશ્રી આ દ્રષ્ટાંત દ્વારા, આ કથાનક દ્વારા આપણને એટલું જ સમજાવવા માંગે છે કે દેખો, ગુરુ કારણ હરિચંદ્ર વેચાણા, ગુરુ કારણ નડે રાજ તજાના. નળ રાજાએ ગુરુને માટે રાજનો ત્યાગ કર્યો, એક અર્થ. બીજો અર્થ કે રાજ ગુરુ ભક્તિ માટે અમુક અમુક કારણોને લઈને નડતરરૂપ થયું તો સંતોએ રાજનો ત્યાગ કર્યો. ભરતરીએ રાજનો ત્યાગ કર્યો, ગોપીચંદે રાજનો. એમ પણ ગુરુ કારણ નડે તો રાજ પણ તજાના, રાજ પણ તજાના. ગુરુ સર્વે અધિપતિ દેવા. ગુરુ વિના કોઈ નર નહીં જીતે, ગુરુ વિના મનુષ્ય ભય વીતે, ગુરુ વિના સબ મનુષ્ય અંધા, ગુરુ વિના 84 ફંદા, ગુરુ વિના કોઈ ન ઉગર્યા, ગુરુ વિના ભવ કોઈ ન ઉતર્યા. ગુરુ કારણ હરિચંદ્ર વેચાણા, ગુરુ કારણ નડે રાજ તજાના. ગુરુને માટે રાજનો ત્યાગ કરવો પડ્યો તો કરી દીધો. વિશેષ ગુરુ મહિમા ગાતા શું લખે છે? ગુરુ સર્વે અધિપતિ દેવા, અખિલ જગતમાં નહીં ગુરુ જેવા. ગુરુ સર્વે અધિપતિ દેવા, અખિલ જગતમાં નહીં ગુરુ જેવા. ગુરુ આદિ મધ્ય અંતરમનારા, ગુરુજી પાસ અખંડ પરવાના. ગુરુજી આદિ મધ્ય અંતરમનારા, ગુરુજી પાસ અખંડ પરવાના. જય ગુરુદેવા, જય ગુરુદેવા.
जिसके पास है योग परवाना, उसको 84 में नहीं जवाना। जिसके पास है योग परवाना, उसको 84 में नहीं जवाना। बिन परवाने जे फिर दीवाना, बिन परवाने जे फिर दीवाना, फिर 84 में लपटाना। जय गुरुदेवा, जय गुरुदेवा, जय 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 गुरुदेवा, जय 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 गुरुदेवा। गुरु सर्वे अधिपति देवा। ગુરુ છે એ આપણા જેવા હજારો સાધકોના અધિપતિ છે, જે આપણા જેવા હજારોનું ધ્યાન રાખી શકે છે, એટલે એ અધિપતિ કહેવાય છે. ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વરના બાળને તમે ઉગમ ફોજના અધિપતિ ગુરુ લાભેશ્વર નાથને, જે એક એક બાળકનું રક્ષણ કરી શકે છે. અને દાદા એવું કહેતા કે આવડી મોટી ઉગમ ફોજ છે, એમાં દરેક બાળક ઉપર 24 કલાકની અંદર મારો એક આંટો હોય. ગુરુ સર્વે અધિપતિ દેવા. તમે ગતગંગાના રખવાડા શ્યામ, અખંડ ઉજાગર ઉગારામ. શ્રી ગુરુ જય ગુરુ જય ઉગારામ. જે ગતગંગાનું રક્ષણ કરી શકે છે, જે આપણા જેવાની મનના અનંત પ્રકારના ઉદ્ભવતા પ્રશ્નનું સમાધાન કરી શકે છે. અને શિષ્યની કક્ષા કઈ એ પ્રમાણેનું જ્ઞાન આપી શકે છે. આપણા સંતોએ કેટલા દુઃખ વેઠ્યા, એટલા આપણે નથી વેઠવા પડતા. શું કામે? કે એને ખબર હતી કે હવે આ લોકોને રાજભક્તિ આપવી પડશે, નતર આ કાંઈ ભૂખ દુઃખ વેઠીને ભક્તિ કરે એવા રહ્યા નથી. એટલે ફૂલ ફેસિલિટી આપી કે નહીં, ખાવામાં, પીવામાં, ઉઠવા બેસવામાં, જમવામાં. ઉનાળો હોય તો કુલર મુકાઈ જાય, ઉપર પંખા ફરતા હોય, જમવામાં હાચા ઘીના લાડુ ખવડાવે ને ઉપર જાતા બ્રહ્મ જ્ઞાન આપે. ગુરુ સર્વે અધિપતિ દેવા. કાલે બપોર મઠો ખાધો ને પછી મેં લાખાણીભાઈને ફોન કર્યો. એને છે ને અમારે લાખાણી પરિવારને મઠો બહુ ભાવે. સમજે, અમારે વિઠ્ઠલભાઈ છે, ઘનશ્યામભાઈ છે, જીતુભાઈ છે, જગદીશભાઈ. મેં કીધું લાખાણીભાઈ ખાધો ને મઠો બઠો? અરે એ કે એમાં પછી કઈ મૂકવાનો હોય. બે વસ્તુ ધરકધર રાખી અને ખબર હતી કે આ લોકો હવે ભૂખ દુઃખ વેઠીને ભક્તિ નહીં કરે. ગુરુ સર્વે અધિપતિ દેવા. અખિલ જગતમાં નહીં ગુરુ. ગુરુ જેવું બીજું કોણ ભાઈ? અનુપમ ઉપમા શું આપી શકાય? કયો લ્યો. ખાલી કેવું હોય તેટલું કહેવાય. સચ્ચિતને એની શું ઉપમા હોય? એની શું ઉપાધિ હોય? હોય કાંઈ? પ્રગટ છે ને, એ પ્રગટનો આશીર્વાદ અપાવી શકે. જુઓ, ભીષ્મ પિતાએ પ્રગટ, કૃષ્ણ પરમાત્માએ પ્રગટ. જ્યારે દ્રૌપદીને ભીષ્મ પિતાના આશીર્વાદની જરૂર પડી, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદની જ્યારે જરૂર પડી યુદ્ધમાં, ત્યારે કૃષ્ણ પરમાત્મા પ્રગટ હતા, તો એણે પ્રગટનો આશીર્વાદ, પ્રગટનો આશીર્વાદ અપાવડાવ્યો. રાતે એને નિંદર ન આવી લ્યો, નતર દ્રૌપદીને તો ક્યાં કાંઈ હતું, એ તો શાંતિ જ સૂતા હતા. રાતે નિંદર ન આવી, વહેલી સવાર 3 વાગ્યા જઈને હાકર ખખડાવી, બેન શું કરો કે અત્યારે સૂતી જ હોવ ને, કે જાગ, સ્નાન કરી લે, પૂજાપાન થાળ તૈયાર ફટાફટ કર, હું શીરો હલાવી નાખું છું. અને આપણે ભીષ્મ પિતાની પૂજા કરવાની છે ને અત્યારે અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મેળવવો બહુ જરૂરી છે, નતર આપણો જીતો કજિયો ધૂળ થાય એમ છે. ભગવાને શીરો હલાવી નાખ્યો ને બેને ફટાફટ પૂજાનો થાળ તૈયાર કર્યો. ભગવાને સ્નાન કરાવવા માટે માદક પદાર્થો નાખીને, સુગંધી પદાર્થો નાખીને, પાણીની ડોલ ને પૂજાપાનો થાળ દ્રૌપદી બેનના હાથમાં,
ભીષ્મ પિતા સવારનો સમય હતો, ધ્યાન સ્મરણમાં બેઠા હતા જાગીને. પોતે બહાર ઊભા રહ્યા સાઈડમાં, અને દ્રૌપદીને બધો સામાન અપાવડાવે ને કે જા બેન પૂજા કરી લે. પૂજા કરવા ગયા એટલે દાદાની પ્રેમથી પૂજા કરી. ષોડશોપચાર પૂજન જેને આપણે કહેવાય છે સનાતન પરંપરામાં. પૂજન કર્યું એટલે દાદા બહુ રાજી થયા અને આશીર્વાદ આપ્યો કે બેટા અખંડ સૌ ભાગ્યવતી. એના કારણે યુદ્ધમાં વિજય થયો. કથા બધી બહુ લાંબી છે, પણ એનો સાર એટલો ને, આપણે તો એટલું જ કહેવાનું હતું, પ્રગટ હતા તો પ્રગટના આશીર્વાદની જરૂર પડી તો એને અપાવડાવ્યો ને, એને અપાવડાવ્યો. આવું જે અધિપતિપણું કરી શકે છે, શિષ્યને માટે જે સદા જાગૃત છે, શિષ્યને ઉગારવાને માટે જે તત્પર છે, એટલે અખિલ જગતમાં નહીં ગુરુ જેવા. આ વાત થોડીક દૂરની છે, આપણા ઘર આંગણે વહી આવો કે ગુરુ પ્રગટનો કઈ રીતે આશીર્વાદ અપાવે છે અને શિષ્ય માટે ગુરુ કેટલા તત્પર છે. માગસર સુદ બીજ શનિવારે દેવારામ બાપાએ જયંતિ બાપાને દીક્ષા આપી. પછી એક બીજ ગઈ, પોષ મહિનાની માહ મહિનાની મોટી બીજ ઉજવાતી હતી. એટલે ભલારામ બાપાને અને લાભુ દાદાને માટે એક એક કપડાની જોડી, યથાશક્તિ ભેટ પૂજા, બધું તૈયાર રાખ્યું. એને જયંતિ બાપાને ખબર નહોતી, પણ શિષ્ય માટે ગુરુ કેટલા સક્ષમ અને પ્રગટનો આશીર્વાદ કેવી રીતે પાવી શકે. સાંજે મહાબીજમાં આરતી પૂજન થયું એટલે પોતે સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને જયંતિ બાપાને બોલાવે કે અહીંયા આવે ભાઈ. બધું જ કપડાની જોડી કમ્પ્લેટ, ભલારામ બાપાની ઉપરની પાઘડી, ચોરણી, ખમીસ પહેરતા, લાભુદાદાનો લાલ ગમચો, માથેની ટોપી, નીચેની ધોતી, બધું કમ્પ્લેટ, અને ઉપર યથાશક્તિ દક્ષિણા કે ભાઈ આ ભલારામ બાપાને ચરણે ધરીને પગે લાગ. ભલારામ બાપાને ચરણે ધરીને પગે લાગ્યા એટલે દેવારામ બાપાએ કીધું કે ગઈ માગસર મહિનાની બીજે અમે બાપ દીકરાએ ગુરુ શિષ્યનો સંબંધ બાંધ્યો છે. ભલારામ બાપાએ આશીર્વાદ આપ્યા. પછી દાદા પાસે કે ભાઈ દાદાને આ કપડાની જોડી અને સેવા ધરીને પગે લાગ. પોતે બાજુમાં ઊભા રહ્યા અને પોતે જ કીધું દાદાને કે દાદા ગઈ માગસર મહિનાની બીજે તમારા કહેવા પ્રમાણે અમે બાપ દીકરાએ ગુરુ શિષ્યનો સંબંધ બાંધ્યો છે. જોવો, ગુરુ છે એ ગોવિંદનો આશીર્વાદ અપાવવા માટે કેટલા સક્ષમ છે. દાદાને એકદમ ઉલટ આવી ગઈ. જયંતિ બાપા પગે લાગ્યા એટલે બે હાથે જયંતિ બાપાનું માથું પકડી પોતાની નજીક લઈ બે ગાલે ચુંબન કરીને કે જાઓ ભગત લહેર કરો. આ એની લહેર છે, આ એની લહેર છે. કોણે આશીર્વાદ અપાવ્યો? પ્રગટ ગુરુએ ગોવિંદનો આશીર્વાદ અપાવ્યો ને. કયો હવે તમે અખિલ જગતમાં નહીં ગુરુ જેવા, એ વાત સાચી છે કે નહીં? હે, હજારો વર્ષ એક આસને બેઠા રહી સાધનાઓ કર્યા કરી તોય જે આશીર્વાદ મળવો દુર્લભ, એ એક રમતા રમતા અપાવી દીધો. ગુરુ સર્વે અધિપતિ દેવા, અખિલ જગતમાં નહીં ગુરુ જેવા. ગુરુ આદિ મધ્ય અંતે રમનારા, ગુરુજી પાંચ અખંડ પરવાના. જે આદિ મધ્ય અને અંતે રમનારા છે, એટલે મૂળ જે ગુરુ તત્વ છે એનું કાંઈ આદિ નથી. એટલે ભગવાન શંકર માટે શબ્દ વપરાણો અનાદિ શંભુ. જેને કોઈ આદિ નથી એટલે મધ્ય નથી એટલે અંત નથી. આદિ હોય તો મધ્ય હોય, એનો એક દિવસ અંત હોય. નામ ધર્યા સબ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા પણ એક ગુરુ વચન નહીં મરવાના. ઈ તત્વ ગુરુ છે. ગુરુ છે આદિ અંત मध्य रमनारा, गुरुजी पांच अखंड परवाना. जिसके पास है योग परवाना उसको 84 में नहीं जवाना. जेनी पासे आ परवानो छे एन 84 में जवान नहीं. पण परवानो एटले नाम, અને ઈ ખરેખર બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષના મુખેથી મળેલું હોય તો. હા, એના માટે દાદાએ એક ભજનમાં લખ્યું છે કે ઉગમેશ્વર પરવાની સિક્કો જે દાસ લાભો પર લગાયો. રવિ સાહેબે ક્યાંક લખ્યું, મુરજે ભેટા સદગુરુ ભાણા જેને દિયા મને મોર છાપ પરવાના. આપણે આપણી રીતે ઘરે પરવાનો બનાવી લઈ અને પછી કાગળ ઉપર મારી તો ઈ નોટ 200 માં હાલે, 500 માં હાલે, 50 માં હાલે, અરે રૂપિયામાં નો હાલે ને. પણ ચલણી સિક્કો, ગવર્મેન્ટનો સિક્કો લાગે તો કાગળ તો સાદો જ છે, પછી નોટ ચલણમાં આવી જાય ને, એમ પરવાની સિક્કો હોવો જોઈએ. પરવાની સિક્કો હોવો જોઈએ. પણ ઘણા એને કાંઠા હલવાઈ ગયા ને કે પરવાનો છે, પણ આ કાંઠો હલવાઈ ગયો ભાઈ, આ પરવાનો નો કહેવાય. એક ખામચીદાર ખેડૂત રોજ
રાત્રે ગોળો ઠંડા પાણીનો ભરી રાખે, જેથી કરીને બીજે દિવસે ઠંડુ પાણી પીવા થાય. પૂર્વ તૈયારી વાળો જે ખેડૂત હોય એને ખામચીદાર ખેડૂત કહેવાય, કે જેની આગવી તૈયારી હોય. તે એક શિયાળીઓ રાત્રે તરસ લાગી અને બરાબર આ પટેલની વાડીએ જઈ ચડ્યો. ફર્સ્ટ ક્લાસ ઠંડા પાણીનો ગોળો ભરેલો, ઉપર પથ્થરને ખેહવ્યો અને પાણી પીવા માટે શિયાળીએ નાખ્યું મોઢું ગોળાની અંદર. એટલે ગરદનની ચામડી પાછળ જતી ગઈ, એટલે મોઢું તો અંદર વયું ગયું. ધરાઈને પાણી પીધું. મોઢું બહાર કાઢવા ગયો એટલે ગરદનની ચામડી ભેગી થઈ, એટલે મોઢું બહાર નીકળે નહીં, કારણ કે ગોળાનું જે મોઢું હતું એ એકદમ સાંકડું. એટલે એકદમ ઘુરાયો થયો અને આમ મોઢું કર્યું ને તે બાજુના પથ્થર આરે ઘડો અફડાણો, ઘડો તૂટી ગયો, પણ કાંઠો જે હતો ગોળાનો ઈ ગળામાં રહી ગયો અને ગયો નાતમાં. એટલે નાતના બધાય પૂછવા માંડ્યા, ભાઈ આ શું? કે પરવાનો. ખાવ પીવો મજા કરો, ગમે ના ખેતરમાં જાઓ, કોઈ તમારું નામ ન લે, પરવાનો. હવે પાલીસ ભક્તિ તો બધાને ગમે જ. ધીમે ધીમે 1 ને 2 ને 15 ને 50 એમ કરતા કરતા 50-60 નું ટોળું થઈ ગયું. તમારે ગમે ત્યાં જવાનું છૂટ, ગમે ના ખેતરમાં વયા જાઓ, કોઈ ઉપાધિ નહીં. હવે આપણે ખેડૂતે માથાનો પેની ઉતાર્યો હોય તે શેરડીના વાડ પાકે, બરાબર છે ને? હે, એમાં એક ખેડૂતે એટલી બધી 50-60 ટોળું થઈ ગયું ને એની રંજાડ વધી ગઈ, જે ખેતરમાં જાય ને ત્યાં આખો શેરડીનો વાડ સાફ કરી નાખે. તે એ વખતે કોઈને રખોપા આપ્યા ને કોઈએ વાયડો કરી લીધી ને કોઈએ ખાયું ગળાવીને કંઈક તો સેફટી માટે કરવું ને. એમાં એક ખેડૂત 5 વીઘાનો શેરડીનો વાડ અને એને 5 હરખા યુવાનિયાઓને ખેતરનું રક્ષણ કરવા માટે મૂક્યા અને એની પાસે 5 લાવરા કૂતરા, કે કોઈ પણ આવે તો એની પાછળ દોડાવવા થાય. ભગવાનને કરવું છે ને પરવાના વાળું આખું ટોળું ઈ જ ખેતરમાં આવ્યું અને હાથમાં ઓલા અડીંગા ને 5 લાવડા કૂતરાનો, એલા એ કાન્યા, આયો લેજે. અને ભાઈ પરવાના વાળા ટોળાની વાહે 5 લાવડા કૂતરા 5 પોઈતે વાહે થયા ને, તે લગા ભગા થવા માંડ્યું. અને પરવાના વાળો મોજ, એટલે ઓલા હારે હતા એને જ ભરોસો હોય ને. એલા એ ભાઈ, એ ભગવાન, એ શિયાળિયા ભાઈ, આને પરવાનો તો વંચાવો, આ લગા ભગા થવા માંડ્યું, હમણાં ફાડી ખાહે. કે જલ્દી ભાગવા માંડો, એ બધાય અભણ છે ને એને વાંચતા નથી આવડતું, જલ્દી ભાગવા માંડી જાઓ. એલા ભાઈ કાંઠા હલવાઈ ગયા ને પરવાનો, હે, એની વાત નથી. જિસકે પાસ હે યોગ પરવાના, જેને આ યોગને પોતે સફળ કર્યો છે, ઉસકુ પછી 84 में નહીં જવાના. બાકી બિન પરવાને ફિરે દીવાના તો ફિર 84 में જ લપટા. પરવાના વગર આટા માર્યા એટલે 84 અને બીજું કે કદાચ પરવાનો મળ્યો, નામ મળ્યું અને પછી પરવાનો પાછો હાથ વગો રીએ તો આ એ પરવાનો પાછો આપણે ફગવી દઈ અને પછી એમ કંઈક મને માર પડ્યો, પરવાનો હાથમાં આવ્યો પણ હાથમાં આવ્યા પછી ફગવી દીધો ને, તો પ્રજાનોય માર ખાવાનો ને રાજાનોય માર ખાવાનો. દાદા એનું એક દ્રષ્ટાંત દેતા, તમે કહેતા હોય કહી દઉં. હવે એક ગામ, રાજાશાહીનો જમાનો, એમાં પસાયતા પેલા નોકરી કરતા, બરાબર ને? અત્યારની ભાષામાં વિલેજ પોલીસ કહેવાય. એટલે એ ગામમાં વેઠનું ચીંધવા જાય. યુવાનિયાઓ હોય ને એને અમુક રાજના અમુક કામ હોય ને એનું ચીંધવા જાય વેઠનું. પણ સ્વભાવ એવો કે જઈને પેલા તો ખોબો ગાયડું દે અને પછી કામ ચીંધે. એટલે ઓલા યુવાન ભાઈઓ બિચારા વિનંતી કરે કે સાહેબ તમે એમને કામ ચીંધો, અમે કામ કરવા ના નથી પાડતા, જે કામ ચીંધો એ તરત કામ કરી નાખીએ, પણ છતાં તમે અમને ગાડ્યો શું કામ દો છો? પણ સ્વભાવ જ એવો, અને ઘણા એના અમુક સ્વભાવ હોય એ નથી જતા. અમુક સ્વભાવ છે એ જતા. પ્રાણ ને પ્રકૃતિ બે વસ્તુ હારે જાય. એટલે એક દિવસ એ 5 જુવાનિયા હતા ને સંપી ગયા કે એકાદી વખત કંઈક મોકો મળે ને તો આને ખાખરો તો ખેરવો જોઈએ. એટલે એક દી આવ્યો ને મીંડો ગાડ્યું દેવા ને, એટલે યુવાનિયાઓએ કીધું કે સાહેબ આ તો તમારી પાસે નામદારનો પરવાનો છે, બકલ છે,
બેલ્ટ છે અને નામદારની છડી હાથમાં છે, એને માન છે. નતર તમને બોલતા આવડે એમ અમને બોલતા આવડતું હોય, અમે એમ ખોટે ખોટી કોઈની ગાળો ખાઈએ નહીં. એટલે જણ જરાક પાવરમાં આવી ગયો. નામદારના પટ્ટાનું, નામદારના પરવાનાનું શું આવે? આ છડી કરી ઘાન, બકલ ઓલો બેલ્ટ પહેર્યો તો એ કર્યો ઘા. ઓલા કે હાલો હાલો હાલો, હવે ઉપાધિ નહીં. પરવાનો ઘા કરી દીધો ને, હવે ઉપાધિ નહીં. 5 હાથ પોરી ગયા. હવે થયું એવું કે કોઈને કહેવાય નહીં મન માર્યો તો, કારણ કે નતર પાછી આબરૂ હોય ને, આબરૂ હોય માણસને. છતાંય રાજમાં ફરિયાદ કરી કે હું વેઠનું ચીંધવા ગયો ને મને 4-5 યુવાનિયાઓએ માર્યો. એટલે રાજાનો હુકમ થયો, જેને માર્યા હતા એને બોલાવવામાં આવ્યા. રાજાએ પૂછ્યું, કેમ ભાઈ તમે આ અમારો માણસ છે એને માર્યો? કે નામદાર, તમારો માણસ હતો ને ત્યાં સુધી નથી માર્યો, તમારો માણસ મટી ગયો ને એટલે માર્યો. કે શું તમે વાત કરો, કાંઈ સમજાતું નથી મને. કે મારા જ્યારે વેઠનું ચીંધવા આવે ત્યારે ગાળો દે ને અમે ખાધી, પણ એક દિવસ અમે વિનંતી કરી કે ભાઈ આ તો તમારી પાસે નામદારનો પટ્ટો છે એટલે અમે એને માન છે ને ગાળો ખાઈએ, બાકી નામદારની છડીને પટ્ટો ન હોય તો અમે તમારો માર ન ખાઈએ. તે આ પસાયતાજી છે એ આમ બળમાં આવી ગયા ને એને છડીએ ઘા કરી દીધી, પટ્ટોય ઘા કરી દીધો નામદારને, પછી અમે માર્યો છે. એટલે રાજના સૈનિકો હોય ને, રાજા કે આ તમે વયા જાઓ, તમે નિર્દોષ છો. રાજના સૈનિકો કે આને હાડા હજી ધબધબાવો, તારો શું અધિકાર છે કે તું ત્યાં જઈને ગાળો દે? આ તો જે છે એ અમારે છડીને માન છે, પટ્ટાને માન છે. બિન પરવાને જે ફિરે દીવાના તો ફિર 84 में જ લપટાના ને. 25 વર્ષ ગુરુ ભક્તિ કરી ને 25 વર્ષ પછી કે આપણે ગુરુને કાંઈ લેના દેના લઈને નામને ફગવી દીધું, પછી તો પાછો જમનો માળ પરવાનો. આ તો પરવાનો હાથ વગો હોય અને એને માન હોય તો વાંધો નથી, નતર તો ફિર 84 में લપટાના. પછી ત્યાં કઈ કોઈની કારીફ આવતી નથી. વિશેષ આગળ ગુરુ મહિમા ગાતા દાદાશ્રી શું લખે છે? ગુરુ કા ચરણ કી રજ સમાના, पल में बताया गुरु ये रे माना, गुरु का चरण की रज समाना, पल में बताया गुरु ये रे माना, राम रे मान भेद मिटाई, राम रे मान भेद मिटाई, अगम का भेद दिया बताई, चार वेद का वेद मिलाई, सूक्ष्म विचार वेद जनाई, चार वेद का वेद मिलाई, सूक्ष्म विचार वेद जनाई, ब्रह्मा विष्णु महेश तीन देवा, करे सदगुरु चरण की सेवा, जय गुरुदेवा जय गुरुदेवा, जय 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 गुरुदेवा, जय गुरुदेवा जय गुरुदेवा, जय गुरुदेवा जय गुरुदेवा, जय गुरुदेवा जय गुरुदेवा। गुरु चरण रजનું મહાત્મય બતાવ્યું. ગુરુ કા ચરણ કી રજ સમાના. અને એ
આપણા ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. ગુરુચરણ રજનું મહાત્મયને વર્ણવતા રામાયણમાં તુલસીદાસ મહારાજે લખ્યું છે કે બંધવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાહ સરસ અનુરાગા અમી અમરીમય ચૂરન ચારુ સમન સકલ ભવ રુજ પરિવાર. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, ગુરુના ચરણ કમળની પરાગ એટલે રજ, ગુરુના ચરણ કમળની રજને હું વંદન કરું છું. કેમ ગુરુ ચરણ કમળની રજને કેમ વંદન? જે સુરુચિ સુબાહ સરસ અનુરાગા, જે સુરુચિ પૂર્ણ છે, જે ગુરુ ભક્તિના સુગંધથી યુક્ત છે, સરસ છે, અનુરાગ રૂપી રસથી પરિપૂર્ણ છે. અમી અમુરીમય ચૂરન ચારુ સમન સકલ ભવ રુજ પરિવારો. ગુરુ ચરણ કમળની રજ અમૃત સંજીવની સમાન છે. સમન સકલ ભવ રુજ પરિવારો, જે સંસારના સમસ્ત દુઃખોને નષ્ટ કરનારી છે. એક અર્થ આ. બીજો અર્થ ગુરુ કા ચરણ કી રજ સમાના, એટલે હું તો એક ગુરુ ચરણની રજ બરાબર છું. દરેક નામાચરણમાં મોરારે નામાચરણ એવું વાયડું કે રજ મોરાર રવિ કે ચરણે, રજ મોરાર રવિ કે ચરણે, રજ મોરાર. હું એક રજ સમાન છું. કદાચ દાદાએ એકાદી જગ્યાએ ક્યાંક એવું લખ્યું છે, ગુરુચરણની રજનો મહાત્માએ ગાતા છેલ્લે એવું ટાંક મારી કે રજ રૂપે અમને રાખો ને દાડી દાડી, એવું એકાદું ભજન છે ને. હું તો તમારા ચરણની રજ છું ને અમને તમારા ચરણની રજ જ રહેવા દો, અને હંમેશા દાડી દાડી એટલે કાયમને માટે અમને તમારા ચરણમાં રાખો. ગુરુ કા ચરણ કી રજ સમાના, એક અર્થ. બીજો અર્થ, ત્રીજો અર્થ કે ગુરુ કા ચરણ કી રજ સમાના પલ મેં બતાયા ગુરુ એ રેમાના. ગુરુ ચરણ કમળની રજ એટલે ગુરુની કૃપા. જે આપણે નાવિકવાળા પ્રસંગમાં કહીએ છીએ કે રજ ચરણામૃત એ ગુરુની કૃપા છે, અને ઈ કૃપા થકી પલ મેં બતાયા ગુરુ એ રેમાના. એક પલક વારની અંદર પરમાત્માના ઘરનું સરનામું બતાવી દીધું. ભાઈ મળી લેવું છે તો કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तो तुरंत मिलूं मैं एक चिन्ह भर की तलाश में. પલકવારનો ખેલ છે પડ ભક્તિ પ્રેમની. કુદરતે આપ્યો 100 વર્ષનો જોગ, એ પડ ચૂકી ગયો પ્રેમની તો જોગ બધો ફો. પલકવારનો ખેલ છે. પલ મેં બતાયા ગુરુએ રેમાના. અને કામ થાય ત્યારે પલવારમાં જ થવાનું છે ને. ચેતન કી ચટકી લાગ્યા આવીને કબૂરી જે નહીં, કીર્તા રિયડ કી ભમરી બને પછી નરને કેટલી વાર. પલ મેં બતાયા ગુરુએ રેમાના. વાસનિક મન વાસના કરે, સ્થાનિક મન સ્થિર. મન વાસના દૂર કરે ને તો પલ મેં હો જાય પીર. દાદાશ્રી પલવારનો ખેલ છે, અને ઈ બાજી જીતમાં લાવવા માટે, ઈ ખેલને હાંસલ કરવા માટે સેવા, સત્સંગ, સ્મરણ, આવવું જાવું, ધક્કા ઉજાગરા, થોડું ઘણું ખર્ચ, શરીરને તિતિક્ષા, એ એના માટે છે. ગુરુ કા ચરણ કી એક રજ સમાના. પલ મેં બતાયા ગુરુ એ રેમાના. રામ રેમાન ભેદ મિટાઈ, અગમ કા ભેદ દિયા બતાઈ. એક જ તત્વમાંથી પરમાત્માએ જુદા જુદા નામ અને રૂપે વિલાસ કર્યો છે. અંતે પરમાત્મા એક જ છે. એમાં ભેદ કરવો એ જ અજ્ઞાનતા છે. પરમાત્માના સ્વરૂપનો ભેદ, પરમાત્માના નામનો ભેદ, એ કેના જેવું છે કે સૂર્યનો ભેદ કરવા જેવું થાય. હું એવો ભેદ કરું કે અમારે બેડા પીપળિયામાં સૂર્ય ઉગે એવો તમારે પાલીતાણામાં ન ઉગે તો એ ચાલે? રામ રેમાનનો ભેદ હોય જ ન શકે, કારણ કે એક જ તત્વમાંથી વિલાસ થયો. પણ માથાકૂટ ભાંજગડ ક્યાં ઊભી થઈ? રૂપ અનંત બુદ્ધિ ન શકે કડી, બહુ પંથે ચડીને જીવ ગયો ભૂલી. જડ ચૈતનમાં રસ રૂપે રમી રહ્યો, પકડી લેની સજીવન મૂડી. મારા નાથે અનંત રૂપ લીધા અને અનંત નામ ધારણ કર્યા, અને એક એક અવતારે અલગ અલગ લીલાઓ કરી, એટલે જીવ ભૂલો પડી ગયો. લીલામાં પડ્યો એટલે ભૂલો પડી ગયો. લીલાના કરનારને જોયા હોત તો ભૂલો ન પડત. એટલે જુદું જુદું માની લીધું. એક સૂર્ય હોય, નીચે 10 પાણીના ઘડા ભર્યા હોય, એમાં એક જ સૂર્યનું પ્રતિબિંબ પડે છે ને, કે અલગ અલગ. એમ જે જે સંત, જે મહાપુરુષ, જે ભગવાનના અવતારો, એ મૂળ એક જ તત્વનું પ્રતિબિંબ છે. અગુણ સગુણ નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. મૂળ નિર્ગુણ છે. જ્યારે જેવી જરૂર પડે એ ભક્તોના પ્રેમને વસ્તે સગુણ થાય ને પ્રમાણ લીલા કરે. ભક્તોને સંતોષ આપીને પાછા નિર્ગુણમાં સમાઈ જાય. આમાં અટપટું કાંઈ લાંબુ છે જ નહીં. આપણે હાથે કરીને અટપટું કર્યું, બાકી બહુ સીધો જ રસ્તો છે, સમજાઈ જાય એવી વાત છે.
રામ રેમાન ભેદ મિટાઈ અગમ કા ભેદ દિયા બતાઈ. અગમનો ભેદ ગુરુએ બતાવ્યો ને. અને જે અગમનો ભેદ આપણા 4 વેદના 4 મહાવાક્યએ બતાવ્યો છે. અગમ પરમાત્મા, ભેદ એટલે પરમાત્માને મળવાની શાન, એ અગમનો ભેદ છે. અગમ ઘરને આડા તાડા એનો ભેદ, કે એનો ભેદ 6 પાંખડાવાળી કૂચી સારી, દાસ લાભો મેરે સદગુરુ દાતા જેન મન મેર કરીને બતાવી. 4 વેદ કા ભેદ મિલાઈ, 4 વેદે પણ એ જ ભેદ બતાવ્યો છે. આપણા સનાતન સંસ્કૃતિ પરંપરામાં 4 વેદ એ આદિશાસ્ત્ર મુખ્ય કહેવાય છે, જે આપણા મુખ્ય ધર્મગ્રંથ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદના 4 મહાવાક્ય છે. ઋગ્વેદનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. યજુર્વેદનું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. સામવેદનું મહાવાક્ય છે તત્વમસી. અને અથર્વવેદનું મહાવાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. આ 4 વેદના 4 મહાવાક્યનું લક્ષ્યાર્થ જ ગુરુગમ છે. લક્ષ્યાર્થ જ ગુરુગમ છે. ઋગ્વેદે કીધું પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા એ બ્રહ્મ છે. પ્રજ્ઞા કેને કહેવું? કે દુનિયાનું સર્વોચ્ચ જ્ઞાન જે બુદ્ધિને પ્રાપ્ત થયું, સ્વરૂપ ચિંતન કરતા કરતા એ બુદ્ધિ પ્રજ્ઞા બની. એ પ્રજ્ઞા એ બ્રહ્મ છે. મહાપુરુષ પોતાની અખંડ અવિરત જે જ્ઞાનધારા વહાવે છે, એ પ્રજ્ઞાના સહકારથી વહાવે છે. એટલે એ પ્રજ્ઞાનો અવાજ એ બ્રહ્મ અવાજ કહેવામાં આવ્યો છે. પ્રજ્ઞા બુદ્ધિ બની એ પોતે જ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે ઋગ્વેદ પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા એ બ્રહ્મ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદ, હું બ્રહ્મ છું. નરસિંહ મહેતા તેજ હું એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં હું ઈચ્છું ચરણ હું. અવર ન દેખું કોઈ એની તોલે બીજું કાંઈ છે નહીં. એની તોલે બીજું કાંઈ આવે. અથર્વવેદ તત્વમસી. તત ત્વમ અસી. તે તું છે. તો તું કોણ? કે બ્રહ્મ. તે તું બ્રહ્મ છે. ઈશ્વરને ગોતવા માટે આપણે એક ડગલું બહાર ભરીએ ને એ જ ભૂલ થાય છે. એ જ ભૂલ થાય છે. તારા જ ઘટમાં પીવું બિરાજે એને ખાલી જોઈ લે ને અંતરપટ ખોલી. હૃદયમાં વસ્તુ છે અનમોલી. તત્ત્વમ અસી. તે તું છે. અથર્વવેદ અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા જે છે એ જ બ્રહ્મ છે. તો આપણે દાદાને પૂછીએ કે આત્મા અમારે કેને કહેવો, એ તમે કયો. તો સ્પષ્ટ આપને જવાબ આપે કે તમને જે શબ્દ બતાવ્યો ને એ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો કોઈ નિજાનંદ અનુભવે, મીટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે. 4 વેદના 4 મહાવાક્યનું લક્ષ્યાર્થ જ ગુરુગમ છે. આ રીતે 4 વેદ કા ભેદ મિલાઈ પણ સૂક્ષ્મ વિચારે વેદ જણાય. ગુરુગમ દ્રષ્ટિથી આ ચિંતન કરતા વેદનું લક્ષ્યાર્થ સમજાય છે. નતર સમજાય એમ છે નહીં. નતર સમજાય એમ છે નહીં. 4 વેદ કા ભેદ મિલાઈ સૂક્ષ્મ વિચાર વેદ જણાઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવા કરે સદગુરુ ચરણ કી સેવા. જેને પાર પડી જવું હોય, પછી રજોગુણી માણસ હોય તોય ભલે, તમોગુણી વાળો હોય તોય ભલે, સત્વગુણી વાળો હોય તોય ભલે, એને પાર પડી જવું હોય તો ગુરુચરણની સેવા કરવી પડે. એના વગર ઉદ્ધાર નથી. અને એ વાત આપણા પોતાના મુખની કે માત્ર આપણા સંતોની નહીં. રામાયણની અંદર વાંચતા ઉત્તરકાંડમાં વયા જાઓ. ન્યા તુલસીદાસ મહારાજે ટાંક મારી છે આ કે ગુર બિનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વિના ભવ સિંધુને મનુષ્ય ક્યારેય ન તરી શકે. પછી ચાહે બિરંચી શંકર સમ હોય, ચતુરાનંદ બ્રહ્માજી હોય,
કે શંકર સમાન કદાચ પોતે થઈ ગયો હોય તો એ ગુરુ વગર ભવસાગર તરી શકાતો નથી. અને શંકરાચાર્ય ભગવાન આપણે હમણાં જ આગળ કહી ગયા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈવ ગુરુવે નમઃ. બ્રહ્મા વિષ્ણુ મહેશ તીન દેવા કરે સદગુરુ ચરણ કી સેવા. આવો સદગુરુનો ભેદ અપરંપાર છે, એનો મહિમા ગાતા પાર આવે એમ નથી. સદગુરુ ભેદ હે અપરંપારા. સદગુરુ ભેદ હે અપરંપારા. તેના ગુણ છે ઘણા અપારા. એક મુખે મેં कैसे पढ़ना, एक मुखे में कैसे पढ़ना. नारद सारद जेने नित्य रटना. जय गुरुदेवा जय गुरुदेवा. गुरु गम को कोई पार न पावे. शंकर नित्य डाक बजावे. गुरु गम को कोई पार न पावे. शंकर नित्य डाक बजावे. शंकर नित्य डाक बजावे. डाक बजावे. शंकर नित्य डाक बजावे. डाक बजावे. डाक बजावे. विष्णु नित्य वेद ब्रह्मा नित्य वेद वंचाना. विष्णु नित्य वेद कहाना. जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा. जय 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 गुरुदेवा. जय 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 गुरुदेवा. सदगुरु भेद है अपरंपारा. સદગુરુ ભેદ હે અપરંપારા. તેના ગુણ છે ઘણા અપારા. ગુરુ મહિમા એટલો પરંપાર છે, એના ગુણ એટલા અપાર છે કે આપણી નાની એવી જીભલડી તો એ ગાય જ ન શકે. ગાય જ ન શકે. અત્યારે આપણને આ સભા જોઈને આનંદ આવે, પણ જેમ ટીપે ટીપે સરોવર બંધાય, કાકડે કાકડે પાર બંધાય, એના માટે આપણા મહાપુરુષો સંતોએ બહુ રાત દિવસના ખેડાણ કર્યા છે. કઈક પ્રકારની તિતિક્ષાઓ ભોગવી છે. આ ગુરુનો ગુણ અપરંપાર નથી આપણા માટે ને? નતર એને તો અનુભૂતિ થઈ ગઈ હતી, પછી શાંતિ બેઠા હોત તો ક્યાં કઈ પ્રશ્ન હતો? આ તો હવે થોડા ઘણા અંશે આપણે આયોજનો સારા કરતા શીખ્યા. દાદાના વખતમાં આપણે જોઈએ તો કેટલી તિતિક્ષાઓ ભોગવી એમણે, કેટલી તિતિક્ષાઓ ભોગવી. અમારે દર્શન કરવા વચ્ચે સરવાવાળા ઓલા ભૂપત દાદા આવ્યા, મને એક પ્રસંગ કહેતા હતા. મને કે વર્ષો પહેલા કે અમે બધા નવા નવા અને અવારનવાર દાદાનો પ્રોગ્રામ બોડી પીપરડીમાં થાય, કોઈ જાતની કાંઈ સગવડ ન હોય, કાંઈ મેળ ન હોય. એમાં હાવ શરૂઆતમાં દાદા આવ્યા, દાદા દેવારામ બાપા ને ભલારામ બાપા. બપોર પછી નાની એવી બેઠક જેવું ગોઠવાણું, એટલે ઓલા દયાળ ભાઈ ને ન્યાના
એટલે દયાળભાઈ ને દાદા કે દયાળભાઈ કે હા બાપા કે ભાઈ સાજ લેતા આવો ને. સાજ એટલે પેટી તબલા મંજીરા એને આપણે સાજ કહી ને. કે દયાળભાઈ સાજ લેતા આવો ને. કે હા બાપા હમણાં લઈને આવું. 15-20 મિનિટ થઈ ને એટલે ચાની કેટલી લઈને આવ્યો. દાદા કે કેમ ભાઈ દયાળભાઈ ચા લઈને આવ્યા? કે તમે નો કીધું ચા જ લેતા આવો એમ? દાદા કે ભાઈ ચા નહીં, આ ટાણું થઈ ગયું છે. સાજ પેટી તબલા ઝાંઝ એને અમે સાજ કઈ બધું એકારે મંગાવવું હોય એટલે આ મોડું થયું. તમે સાજ લેતા હો એટલે કઈક ભજન ભજન તો ચાલુ થાય. કે બાપા ઈ કાંઈ છે નહીં, ઈ કાંઈ છે નહીં. પણ દાદા કે હવે હથિયાર વગર તો અમે લડીએ કેમ? એ તો તમારે કાંઈક મેળ કરવો પડે. પછી કાંઈક 2 જણા સાયકલો લઈને પાડિયાદ ગયા અને ત્યાંથી પેટી તબલા ઝાંઝ ને બધું લઈ આવ્યા. તો દાદાએ સભામાં નજર કરી કે હાલો ભાઈ કોણ કોઈ ભજન ભજન ગાય એવું છે? ભજન ગાવા વાળું કોઈ નહીં. તે ભૂપતભાઈ સરવાવાળા લગભગ આવ્યા છે આજે. દાદા કે ભૂપતભાઈ તમને ભજન આવડે છે? હું ખો ઊભા નથી થતા. કે બાપા આવડે છે પણ અમને અમારા પ્રમાણમાં માપે મેળે. કે માપે મેળે માપા મેળે, આમાં તો ટાકો આડાવડો લઈ લઈ એટલે સીવા વાત મંડે. કે 2 ભજન ગાયા. 2 ભજન ગાઈને પૂરું કર્યું. દાદા કે કેમ ભૂપતભાઈ પૂરું કરી દીધું? ગાવ ગાવ લ્યો હજી 2 ભજન ગાવ. એટલે એ કે દાદા મને પેટી નથી આવડતી, એમને હું ગાવ. દાદા કે કાંઈ વાંધો નહીં, લ્યો ને પેટી તો હું વગાડું. તે દાદા કે ભાઈ કોઈને તબલા આવડતા હોય તો આવો. તબલચી કોઈ નહીં. દેવારામ બાપા કે કાંઈ વાંધો નહીં, તબલા હું વગાડ લઉં. પણ દાદા કે ભાઈ કોઈક 2 ભાઈઓ આવો, કોઈને ઝાંઝ મંજીરા વગાડતા આવતા હોય તો એકાદા 2 ભાઈઓ. કે બાપા ઈ કાંઈ આવડતું નથી. ભલા બાપા કે કાંઈ વાંધો નહીં, ઝાંઝ હું વગાડ લઉં. ત્રણેય સંતો સ્ટેજ ઉપરથી ઉતરી. ભૂપતભાઈ ભજન ગાય, દાદા પેટી વગાડે, દેવારામ બાપા તબલા વગાડે, ભલા બાપા ઝાંઝ વગાડે. આને 2 ભજન ગાઈને પૂરું કર્યું. દાદા કે લ્યો ગાવ ગાવ હજી. વળી પાછા 2 ગાયા. 2 ગાઈને પૂરું કર્યું. કેમ દાદા કે 2 ગાઈને પૂરું કરો છો? ગાવ હજી 2. વળી પાછા 2 ગવડાવ્યા. 6 થયા ને. 6 ગાઈને પૂરું કર્યું. દાદા કે ગાવ હજી 2 ગાઈ નાખો પછી આપણે કંઈક કરીએ. 8 ભજન ગવડાવ્યા. તઈ સત્સંગનો ટાઈમ થયો ને દાદાએ સત્સંગનો લાભ આપ્યો. કહેવાનો મતલબ કે કેટલી સંતોએ તિતિક્ષાઓ વેઠી, કેટલી સંતોએ આના માટે. એમનેમ ન થાય ને ભાઈ, કોઈ વસ્તુ એમનેમ નથી થતી ને. કેવડા ભોગ આપ્યા, વાહનમાં આવવું જાવું, ક્યારેક ગાડામાં ક્યારેક ચાલી. આ એના ગુણ અપરંપાર નથી, અપરંપાર છે. બીજી દ્રષ્ટિએ કે મારા ને તમારા સાચા અને સારા ભાવ હોય તો એ પૂરા કરવાને માટે સંત સદગુરુ આપણા માટે તત્પર રહે છે. એ એનો ગુણ નથી, એ એનો ગુણ નથી. સાચો ને સારો ભાવ હોય તો નથી પૂરા થતા. આજથી વર્ષો પહેલા માંગવાપડમાં દેવારામ બાપા પધાર્યા હતા વલ્લભ બાપાની ઘરે. વલ્લભ બાપા કાછડિયા બેઠા હતા, જમવા બેઠા હતા. અને એ વખતે તો હું માખીઓની મિજમાની બહુ. એટલે વલ્લભ બાપા બાજુમાં બેઠા બેઠા વીંજણો નાખે. એટલે વાતમાંથી વાત થતા વલ્લભ બાપા કે બાપા મારો એવો ભાવ છે કે અમારું કુટુંબ છે ને એ આ ભક્તિ ભાવમાં ભર્યું રહે અને મારા ગામને સંત દર્શન સેવાનો લાભ મળે ને એવી કંઈક કૃપા કરો. દેવારામ બાપા કે ભાઈ તમારો ભાવ હશે તો એવું થઈ જાય. જુઓ આજે એમનું આખું કુટુંબ આ ભક્તિ ભાવમાં ભર્યું છે. અને બીજું એ માંગ્યું મારા ગામને સેવાનો લાભ મળે એવી કંઈક કરુણા કરો. એ પ્રસંગ 2016માં ઘટી ગયો. આ લોકોએ બાપાનો પ્રોગ્રામ કર્યો. આખું ગામ ધુવાડા બંધ ને વરસાદ કે મારું કામ. આખો દી વરસાદ ચાલુ રહ્યો. તે ગામના લોકો આવી ગયા. એ કે તમે છે ને કાંઈ ચિંતા નહીં કરતા હો મહેમાનની કાંઈ. આખું રસોડું ગામના લોકોએ સંભાળી લીધું. આખા ગામને પોતે જમાડ્યું. ગામના જે અમુક કામ કરતા ભાઈઓ હોય એણે આપણા સત્સંગીઓને જમાડ્યા. અને વગર કીધે જમી લે ને એટલે એક માણસ સાથે આવે કે હાલો ભાઈ વરસાદ જેવું છે તમે ઘડીક વાર અમારા ઘરે આવતા રહ્યો. પથારી પાગરણ કરે ને હુવડાવે. વળી બીજા 2-5 સત્સંગીઓ ભેગા થાય કે હાલો ભાઈ તમે મારી ઘરે આવતા રહ્યો. પથારી પાગરણ કરીને હુવડાવે. 2 કામ પૂરા કર્યા કે એક તો મારું કુટુંબ ભક્તિભાવમાં ભર્યું રહીએ એ કર્યું
અને કે મારા ગામને આ સેવાનો લાભ મળે તો એ આપ્યો. એના ગુણ છે ઘણા અપારા. એના ગુણ છે ઘણા અપારા. સદગુરુ ભેદ અપરંપારા, એના ગુણ છે ઘણા અપારા. દાદા કે એક મુખે મેં કેસે પઢના, નારદ સારદ જેને નિત્ય રટના. નારદ સારદ પણ અહર્નિશ આ નામને રટ્યા કરે છે. એવું અમૂલ્ય નામ જેને આપણને કરુણા કરીને આપ્યું, એના આપણે એક મુખે શું ગુણ ગાઈએ, શું ગુણ ગાઈએ. નારદ સારદ શિવ સનકાદિક નિસદિન નામ ઉચ્ચારા, ખબર વિના ખાલી ક્યુ ખોતા 21,6,000 રટીલે મન તું રામ નામ રણુકારા. એક મુખે આપણે કેટલું ગાઈએ. અને એમાં તો શાસ્ત્ર સાબિતી આપે છે કે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુર તરુવર શાખા લેખિનીમ પત્ર મુરવી, લિખતી યદી ગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપી તબ ગુણાના મીશમ પારમ ન યાતિ. પૃથ્વીનો પત્ર બને, વનરાયની લેખની બનાવે, મહાસાગરની સાય કરે, ચિરંજકાલ સુધી શારદા લખ્યા કરે, તોય એ ગુણનો પાર નથી આવતો. તસ્માત ગુણમ પારમ ન યાતિ. એ ગુણનો પાર ન આવે. અને આપણે સમજી શકીએ એવી ભાષામાં દાદાએ લખ્યું કે વનરાયની લેખણ કરું, મહાસાગરની સાય, પૃથ્વી પત્ર બને તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષનાગ, તોય ગુરુના જ્ઞાનનો પામે નહીં કોઈ. કારણ કે ભવસાગરમાં તરવા અમને આપ્યું આવું અમૂલ્ય નામ, નામરૂપી નાવ. ઈ નાવના મૂલ મોંઘા કેમ કરીને ચૂકવાય. ઈ નાવ તો નવખંડમાં રમે છે, 7 સાયરમાંય દાસ લાભોની વિનંતી, સદગુરુ રેજો સહાય. એટલે હું પ્રથમ ગુરુને લાગુ પાય, કારણ કે ગુરુના ગુણ છે અપાર. એક મુખે મેં કેસે પઢના, નારદ સારદ જેને નિત્ય રટના. ગુરુગમ કો કોઈ પાર ન પાવે. ગુરુગમનું મહાત્મય એનો કોઈ પાર પામી શકતું નથી. ન્યા સુધી વાત વહી ગઈ કે ખુદ રામ પોતે પણ રામ નામના મહિમાને પૂર્ણ વર્ણવી શકતા નથી. અપતું અજામિલું ગજુગનિકા આવું, ભયે મુકુત હરિ નામ પ્રભાવું. તુલસીદાસ કે કહો કહા લગી નામ બડાઈ, રામ ન सकहि નામ ગુણ ગાઈ. અપતું અજામિલું ગજરાજ ગુનિકા, અધમ કર્મ કરનારા, કે જેટલું સમુદ્રનું પાણી છે એટલી માતાનું ધાવણ ધાવે તોય જેની મુક્તિ ન થાય આવા કર્મ કરનારા. છતાંય એને મુક્તિ મળી ગઈ. કેમ મળી ગઈ? કે ભયે મુકુત હરિનામ પ્રભાવ, હરિનામના પ્રભાવથી મુક્તિ મળી ગઈ, ગુરુગમના પ્રભાવથી મુક્તિ મળી ગઈ. કહો કહા લગી નામ બડાઈ, ક્યાં સુધી હું નામની મહત્તા વર્ણવું. રામ ન सकहि નામ ગુણ ગાઈ. રામ પોતે પણ પોતાના નામનો મહિમા ગાઈ ન શકે, એટલો મોટો તો આ રામ નામનું મહાત્મય છે, ગુરુગમનું મહાત્મય છે. ગુરુગમ કો કોઈ પાર ન પાવે. શંકર નિત્ય ડાક બજાવે. ઈ શું ભાઈ? ભગવાન શંકરનું ડાકલું છે એ ભગવાન શંકરનું વાદ્ય કહેવાય ને. અગડબમ અગડબમ ડાક બાજે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, અગડબમ ડાક વાગે ડમરું. કૃષ્ણ ભગવાનનું વાદ્ય મોરલી કહેવાય. એનો આધ્યાત્મિક અર્થ આપણે એવો સમજશું કે ભગવાન કૃષ્ણની મોરલી એ શ્રીમદ ભગવદ્ ગીતા છે, અને ભગવાન શંકરનું ડાક એ ગુરુ ગીતા છે, કે જે ગીતા એમને પાર્વતીજીને કહી હતી. અને ગુરુ ગીતામાંથી નીકળતા શબ્દો એ ભગવાન શંકરના ડાકનો ધ્વનિ છે. ભગવાન શંકરના ડાકનો એ ધ્વનિ છે. કેવો ધ્વનિ નીકળે છે ગુરુ ગીતાનો? ડાકનો અવાજ કેવો છે? જ્ઞાનમ વિના મુક્તિ પદમ લભ્યતે ગુરુ ભક્તિ. ગુરુ ગીતા. જ્ઞાન વિના મુક્તિ પદમ, જ્ઞાનમ વિના મુક્તિ પદમ. જ્ઞાન વિના મુક્તિ સાધકને પ્રાપ્ત થઈ જાય. આપણને વિચાર આવે કેવી રીતે જ્ઞાન વિના મુક્તિ પ્રાપ્ત થઈ જતી હશે. લભ્યતે ગુરુ ભક્તિ.
કેવળ અને કેવળ ગુરુ ભક્તિના પ્રભાવથી સાધકને જ્ઞાન વિના મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આ ભગવાન શંકરના ડાકનો ધ્વનિ છે. લભ્યતે ગુરુ ભક્તિ ગુરુ પ્રસાદો નાન્યત. ગુરુના કૃપા પ્રસાદથી સાધનમ ગુરુ માર્ગિણામ. ગુરુના કૃપા પ્રસાદથી ગુરુ માર્ગે ચાલતા સાધકને માટે નાન્યતમ સાધનમ, અન્ય કોઈ સાધનની જરૂર જ નથી. આ ભગવાન શંકરના ડાકનો ધ્વનિ છે. ગુરોહ પ્રસાદતો નાન્યત સાધનમ ગુરુ માર્ગિણામ. ગુરુ ભક્તિના માર્ગે ચાલતા સાધકને માટે કેવળ અને કેવળ ગુરુના કૃપા પ્રસાદથી અન્ય બીજા કોઈ સાધનોની જરૂર જ નથી. આ સિદ્ધાંત ઉપર આપણા સંતો ક્રિયા કરાવવા કછું ભી નાહી. સહજ મેં પિયુજી કો પાયા મોહે આનંદ અદ્ભુત આયા. આ રીતે શંકર નિત્ય ડાક બજાવે. બ્રહ્મા નિત્ય વેદ વંચાના. બ્રહ્માને ચતુરાનંદ કહેવાય છે, 4 મુખ, અને 4 મુખમાં એક એક વેદની ધારાઓ નીકળે છે. તો વળી આપણને એમ થાય કે વેદ શું કહેતા હશે, શું કહેતા હશે એવો પ્રશ્ન થાય. એક તો આપણે હમણાં 4 વેદના 4 મહાવાક્ય કીધા, એ ગુરુગમને આંગળી ચીંધે છે. અને સ્પષ્ટ ભાષામાં બ્રહ્માનંદ કહી ગયા કે વેદ શું કહે છે. બ્રહ્માના મુખમાંથી નીકળેલા વેદ શું કહે છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હૈ અષ્ટપહર એહી વેદ કા કહેના. બ્રહ્મા નિત્ય વેદ વંચાના. બીજું, ભજનના મહાત્માઓએ તો ત્યાં સુધી વાત કરી છે કે બ્રહ્માએ જે વેદોની રચના કરી એ આ મંત્રના પ્રભાવથી કરી. સોહમ શબ્દ કી માય બ્રહ્માએ વેદ બનાયો. ઈ વેદમાં ગુરુગમનો ભેદ છે, એને સમજે વિરલા સંત. ઓર સબ પ્રપંચ હૈ મત ભૂલો ગુણવંત. આ બંસરી વાગી રે અહો ઘટમાં સુરતા લાગી રે અહો સુનમાં. તો વેદનો ભેદ ગુરુગમ છે. એ ગુરુએ આપણને ક્યાં બતાવ્યો કે વેદનો ભેદ ગુરુગમ એ મારા ઘટમાં બતાવ્યો. વેદનો ભેદ મારા ગુરુએ બતાવ્યો. નિજ ઘટની માય દેવારામ ગુરુના પ્રતાપ. સીદાસ જંતી ગુણ ગાય. આ વેદ આ જ વસ્તુ કહે છે. હવે તુલસીદાસ મહારાજને પૂછી જોઈએ કે વેદ શું કહે છે, તો એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. નેતિ નેતિ કહી વેદ નિરૂપા નિજાનંદ નિરૂપાધિ અનુપા. શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના ઉપજહી જાસુ અંશ તે નાના. ગુરુગમ ભગવાનનું જે મૂળ નિર્ગુણ સ્વરૂપ છે એને વર્ણવતા 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 છેલ્લે વેદે ના પાડી દીધી. ન હતી ન હતી ન હતી, એનો કોઈ પાર નથી, એનો કોઈ. નેતિ નેતિ કહી વેદ નિરૂપા. નેતિ નેતિ કહીને વેદ નિરૂપણ કરે છે. નિજાનંદ નિરુપાધિ અનુપા. ઈ તત્વ ગુરુગમ નિજાનંદ છે, જે ઉપાધિ રહિત છે, જે અનુપમ છે. શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના ઉપજહી જાસુ અંશ તે નાના. એટલે દાદાએ આગળ બોલ્યા ગુરુગમ કો કોઈ પાર નો પામે, પાર નો પામે. બ્રહ્મા નિત્ય વેદ વંચાના વિષ્ણુ નિત્ય ભેદ કહાના. તો ભગવાન વિષ્ણુ એ પણ હરિગુરુ સંતનું મહાત્મય વર્ણવે છે. કા પ્રહલાદે વિષ્ણુ ભક્તિ કરી, બરાબર. એના ભક્તિના પ્રભાવે નરસંગ અવતાર ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો, બરાબર. પછી પ્રહલાદે વિનંતી કરીને કીધું કે મારા પિતાએ મને કસોટી આપીને એના કારણે તમ મને મળ્યા, તો મારી પેલા મારા પિતાનો મોક્ષ થવો જોઈએ. એટલે ભગવાને કીધું બેટા
તારી પહેલા જ તારા પિતાનો મોક્ષ થઈ ગયો છે. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો, કીધો હિરણ્યકશિપુ ઉદ્ધાર. ને મારા હાથનો સ્પર્શ થયો ને બેટા, ત્યારથી તારા પિતાનો ઉદ્ધાર થયો. અને બીજું પ્રહલાદ, તારા જેવો ભક્ત જે કુળમાં જન્મે એનો તો મારે એક નહીં 71 પેઢીનો વિચાર કરવાનો છે. આ જોવો, ભગવાન વિષ્ણુ પણ હરિગુરુ સંતનું મહાત્મય વર્ણવે છે ને, કે નથી વર્ણવતા? વર્ણવે છે. વિષ્ણુ નિત્ય ભેદ કહાના ભગવાને. અને કૃષ્ણ પરમાત્મા એ પણ ભાગવતમાં સુદામાને એવું કહે છે કે હે સુદામા, સર્વ પદાર્થનો આત્મા જેવો ગુરુની સેવાએ ખુશી થાય એવા બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે લાભુ નિત્ય ગુરુ ગુણ. જો આ પરમાત્મા કૃષ્ણ ભાગવતમાં સાક્ષી આપે છે, આપે છે ને. બસ વિષ્ણુ નિત્ય ભેદ કહાના. એટલે દાદા છેલ્લે તો એવો ઉલ્લેખ કરે કે ક્યાં સુધી ગુરુના મહાત્મયને વર્ણવવું, ક્યાં સુધી વર્ણવવું. બેર 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 ગુરુ કો નમો, શાંતિ પદમાં ચરણે રહું. બેર 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 ગુરુ કો નમો, શાંતિ પદમાં ચરણે રહું. સદગુરુ ઉગમ હીરસાગર દેવા, જેહી બાણ ફોજને નમું તેહી. સદગુરુ ઉગમ હીરસાગર દેવા, જેહી બાણ ફોજને નમું તેહી. જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા. બેર 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 ગુરુ કુ નમો. બેર બેર બેર, વારે વારે વારે. આપણે કોઈને શિખામણ આપતા હોય તો કહીને, ભાઈ તારે ઉગરી જવું હોય ને તો આ જ રસ્તો છે, આ જ છે અને આ જ છે. બેર બેર બેર, વારે 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 હું ગુરુ કો નમો, હું ગુરુ નમસ્કાર કરું છું. જે આપણે શ્વાસે શ્વાસે શબ્દનું ચિંતન કરીએ છીએ, એ એક એક શ્વાસે આપણે ગુરુને દંડવત કરી રહ્યા છીએ, દંડવત કરી રહ્યા છીએ. એ નમસ્કાર છે, એ નમનનો સાચો વિધિ છે. અને એ નમનથી પરમાત્મા વધારે પ્રસન્ન થાય છે. બેર 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 ગુરુ કો નમો, શાંતિ પદમાં ચરણે રહું. ગુરુએ બતાવેલું શાંતિ પદ, જે એમનું ચરણ છે એમાં હવે હું કાયમ રહું. તો વળી આપણે એ પાછો પ્રશ્ન થાય, શાંતિ પદ કોને કહેવું? તો એનો સ્પષ્ટ જવાબ ઉગારામ દાદા આપે કે ભાઈઓ, શાંતિ તપ જ સોહમ છે, ઓ કંઈક બીજું નક્કી ન કરતા. શાંતિ તપ જ સોહમ છે. એ તમારો આત્મા કેવા મહાપુરુષોના અનુભવના તાળા મળે, આમ આપણને આનંદ આવે, આનંદ આવે આપણને. બેર 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 ગુરુ કો નમો, શાંતિ પદ મેં ચરણે રહું. સદગુરુ ઉગમ હીરસાગર દેવા, જેહી ભાણ ફોજને નમું તેહી. મારા સદગુરુ ઉગારામ દાદા, મારા દાદા ગુરુ હીરસાગર દાદાના આખી ભાણ પ્રણાલિકા, સાહેબ પ્રણાલિકાને હું નમસ્કાર કરું છું કે ઉત્તરો ઉત્તર ઉત્તરો ઉત્તર ઉત્તરો ઉત્તર એ પરંપરાના માધ્યમથી આ જ્ઞાન, આ નામ મને પ્રાપ્ત થયું. સદગુરુ ઉગમ હીરસાગર દેવા, જેહી ભાણ ફોજને નમું તેહી. અને દાદા કે વિશેષ તો હું મારા પોતાના પિતા શ્રી હરજીવન દાદાનો મહિમા ગાવ કે એને અમને ઉગારામનું ચરણ બતાવ્યું, એને અમને આ ભક્તિનો રસ્તો બતાવ્યો. એટલે છેલ્લે
એ વાત કરી અને ગુરુ મહિમાની દાદાશ્રી પૂર્ણાહુતિ કરે છે. બૂંદ બાપ હર જીવન રામ, ભક્તિ પદના રસ્તા આપ્યા. બૂંદ બાપ હર જીવન રામા, ભક્તિ પદના રસ્તા આપ્યા. दास लाभू सदगुरु में सब संतन को करूं नमना. दास लाभू सदगुरु में सब संतन को करूं नमना. जय 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 गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा. આ માર્ગ ઉપર ચડ્યા દાદા કે એના માટે હું મારા બુંદ બાપ એટલે હરજીવન દાદાનો ઉપકાર માનું છું કે એને અમને પ્રાકૃત ડિગ્રીમાંથી પાછા વાળીને મહાપદની ડિગ્રી સુધી લઈ ગયા. નતર કલેક્ટર બને એમ હતા. હરજીવન દાદાએ પાસે બેસાડીને કીધું, ભાઈ 20 વર્ષની મારી ખોજ થઈ ને તઈ ઉગારામ પૂંજારામ જેવા ગુરુ મળ્યા છે. તમારે નોકરી ધંધા કરવા હોય તોય છૂટશે, ભક્તિ કરવી હોય તોય છૂટશે, પણ ભક્તિ કરો ને તો મારો આશીર્વાદ છે કે તમારું નામ હવાયું થાય અને કોઈ દી તમે ભૂખ્યા ન રહ્યો. બસ બીજું તમારે શું જોઈએ? અને એ રસ્તો દાદાએ પકડી લીધો. એટલે બુંદ બાપ હરજીવન રામા જેણે અમને આ ભક્તિ પદના રસ્તા આપ્યા. દાસ લાભુ સદગુરુ મેં સબ સંતન કો કરું હું નમણે. મારા સદગુરુદેવના ચરણમાં વંદન કરું અને એ મૂર્તિની અંદર મન બધાયના દર્શન થાય છે. સબ સંતન કો, એક મૂર્તિના દર્શનમાં મને બધી જ મૂર્તિના દર્શન થાય. કારણ કે અંતે તો બધા સંતોને ન્યા જ મળવાનું ને. ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા, ન્યા સબ દેવન કા દર્શન પાયા, ભોજન પાયા અમૃત કા, ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી પિયા પિયાલા અજર કા, ભાણ પ્રતાપે રવિ તૃપત હો ગયા ભૂખ્યા હતા બહુ દિનો કા. દાસ લાભો સદગુરુ મેં સબ સંતન કો કરું હું નમણા. આ સિદ્ધાંત ઉપર આપણી શ્રુતિએ કીધું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. એટલે આ ભાવે પ્રેમે આ ગુરુ મહિમામાં આપણે કાયમને માટે ભરપૂર રહેવાનું છે અને આનંદ કરી જવાનો છે. ગુરુ મળ્યા રે ગીરધારી રે, હું તો પુરાણ પદવી પામી. દયાળુ ગુરુએ દયા કરીને દયાળુ ગુરુએ દયા કરીને મને મોહનિંદ્રાથી જગાડી રે, હું તો પુરાણ પદવી પામી. ગુરુ મળ્યા રે ગીરધારી રે, હું તો પુરાણ પદવી પામી.
રસમાં ભૂલી ભટકતી, વિષય રસમાં ભૂલી ભટકતી, મને વરતી પાછી વાડી રે હું તો પૂરણ પદવી પામી, હે મારી વરતી પાછી ગુરુ મળ્યા રે ગીરધારી રે હું તો પૂરણ પદવી પામી, અનાદિની રીતે ઉલટી વાતમાં અનાદિની રીતે ઉલટી વાતમાં હે મને બંક નાડે ચડાવી રે હું તો પૂરણ પદવી પામી, જી મને ગુરુ મળ્યા રે ગીરધારી રે હું તો પૂરણ પદવી પામી, વ્રજ રે વાસમાં મૂળ મહેલમાં વ્રજ રે વાસમાં મૂળ મહેલમાં હે મને અખંડ રાસે રમાડી રે હું તો પૂરણ પદવી પામી, જી મને ગુરુ મળ્યા રે ગીરધારી હું તો પૂરણ પદવી પામી, પૂરણ પ્રેમ મારા સદગુરુદેવનો પૂરણ પ્રેમ મારા સદગુરુદેવનો જેને વર્ણવી શકે નહીં વાણી રે હું તો પૂરણ પદવી પામી, જી જેને ગુરુ મળ્યા રે ગીરધારી રે હું તો પૂરણ પદવી પામી,
દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુ સ્વરૂપને જોઈ જોઈને સમાણી રે હું તો પૂરણ પદવી પામી જોઈ જોઈને સમાણી રે હું તો પૂરણ પદવી પામી ગુરુ મળ્યા રે ગીરધારી રે હું તો પૂરણ